તો રેકોર્ડિંગ કરી દીધું ચાલુ. ચલો રેડી. આઠકોટિયા નિસર્ગ. ઉત્તમ રબારી, વંશિતા ગુડ મોર્નિંગ, વિપુલ મકવાણા. તો કાલે આપણે થોડોક ડખો થયો હતો નેટના કારણે, તમે લાઈવમાં હરખી રીતે જોઈ નહોતા શકતા, એટલે કાલે થોડુંક આપણે વહેલા પૂરું કરેલું. આજે જોર લગાવશું કે થોડુંક વધારે કરીએ, પણ તમને લોડ આવતો હશે ને એવું હશે તો આપણે વધારે નહીં ચાલીએ. એકચ્યુઅલી ક્લાસનો કોઈ સમય 1.5 કલાક ફિક્સ નથી. લોડ આવે એવી વસ્તુ હોય ત્યારે થોડુંક વહેલું પૂરું કરી દેવાનું, મજા આવતી હોય ત્યારે કન્ટિન્યુ રાખવાનું, બરાબર ને? તો આશા છે કે ભણવાનું આપણે ચાલુ કરીએ પછી કોઈ આડાવડી કોમેન્ટો નહીં કરે, બરાબર ને? તમારી બધાની જ કોમેન્ટો મને દેખાય છે. હું નથી બોલતો તો એનો મતલબ એવો નથી કે તમારી કોમેન્ટ મને નથી દેખાતી, બરાબર છે? પેપર 2નું સોલ્યુશન ક્યારે આવશે? એપ્લિકેશન ઉપર જ આવશે. ટૂંક સમયમાં એનું શિડ્યુલ પણ અમે જાહેર કરી દઈશું. CKR કે હું બેંકમાં પાસ થયો હતો, મેન્સમાં માર્ક્સ 2 માર્ક્સથી રહી ગયો. ચલો કાંઈ વાંધો નહીં, અત્યારે આપણે એ કાંઈ નથી કરવું. કોઈને કંઈ બોલવું હોય કેવું હોય તો અત્યારે કહી દો, નહીંતર પછી આપણે વિડીયો નહીં ભણવાનું ચાલુ કરી દઈએ. મીનાક્ષીબેન જય શ્રી કૃષ્ણ. આ સૂચના આપી દો એટલે વચ્ચે કોઈને વાંધો ન આવે. કોઈ નવા હોય, આજે લાઈવમાં પહેલી વાર જોડાણા હોય તો સલાહ આપું છું કે ભણવા સિવાયની બીજી કોઈ કોમેન્ટ ના કરતા, નહીંતર મારે ન છૂટકે મજબૂરીથી તમને બ્લોક કરવા પડશે. કેમ કે ભણવાનું ચાલુ હોય ત્યારે મારું ધ્યાન ભણાવવામાં હોય, તમારું બધાનું ધ્યાન ભણવામાં હોય, અને વચ્ચે કોઈક આડાવડી કોમેન્ટ કરે તો એનો કોઈ મતલબ નહીં. હા, તમને હું જે ભણાવું છું નથી સમજાતું, જે કાંઈ છે એમાં કોઈ ડાઉટ છે, એના પ્રશ્નો અવશ્ય પૂછવાના, પણ એ હું જે ભણાવું છું એને ધ્યાનથી સાંભળવાનું, અને પછી કાંઈ ડાઉટ હોય તો પૂછવાના, બરાબર છે? અને એ સિવાય કોઈ વાત યાદ આવે તો છેલ્લે આપણે જ્યારે ભણાવવાનું પૂરું કરીએ ત્યારે જનરલી આપણી સિસ્ટમ એવી છે કે આપણે 4-5 મિનિટ માટે, જેને કહેવાય ને કે વાતોચીતો કરતા હોઈએ છીએ, બરાબર ને? જો દઈ ધરણી ધરતીમાં મારા મેસેજ આવે છે, આ બધાયના મેસેજ આવે છે, એટલે કોઈએ એવું કાંઈ પૂછવાનું થતું નથી. વિડીયો ચાલુ નહોતા થતા કાલે, કાંઈ વાંધો નહીં. PDF ક્યારે આવશે? આની કોઈ PDF ના હોય, મેં ઓલરેડી ચર્ચા કરેલી છે કે હું જે ભણાવું છું આ તમારે લખવાનું જ છે. જ્યારે કાયદેસર આપણું ભણતર ચાલુ થશે ચેપ્ટર વાઇઝ, પછી જ PDF આવશે. અત્યારે જે કાંઈ આવે છે તમારે જરૂર હોય ત્યાં તમે લખી શકો છો, આ રકમ લખી શકો છો, અને પછી નીચે દાખલો મેં જેવી રીતે ગણાવ્યો એ રીતે તમે ગણાવો છો. ક્લાસ 1-2 માટે શું કરી શકાય શોર્ટમાં જણાવજો. ઓલરેડી મેં કીધેલું જ છે આ બધી વસ્તુઓ. હવે એકને હું જવાબ આપવા માંગતો નથી. GPSCની એક્ઝામ માટે શું કરી શકાય, PSI માટે શું કરી શકાય, કોન્સ્ટેબલ માટે શું કરી શકાય, એ જૂના બધા વિડીયો જોઈ લેજો. રોજે રોજ રિપીટ કરવાનો કોઈ મતલબ નથી. તમે તો રોજ બદલાવજો, પણ હું રોજ ઇનાઈ હોઉં છું, એટલે એવા કોઈ પ્રશ્નોના જવાબ હું આપી શકું એમ નથી. ચલો, એકદમ કમ્પ્લીટ ખબર પડે છે. ખુશાલી મકવાણા એમ કે પર્સન્ટેજવાળું ચેપ્ટર તમે સર મસ્ત ભણાવ્યું છે. અત્યારે એની ચર્ચા ન કરીએ, અને જે ચાલે છે CCમાં મેથ્સ રિઝનિંગ જ આવશે. ખબર નથી મહેફૂઝાબેન CCમાં હવે શું આવશે એ, બરાબર છે? ચલો, તો આઈ થિંક હાઈકોર્ટ DYSOમાં રકમ ઇંગ્લિશમાં આવશે તો તેની પ્રેક્ટિસ ક્યાંથી કરવી? તમે RS અગ્રવાલની બુક લઈ શકો છો, અને એમાંથી જોઈને તમે દાખલા ઇંગ્લિશના ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરીને ગણી શકો છો. ઇંગ્લિશની કોઈ પણ બુક તમે લઈ શકો છો, પણ RS અગ્રવાલ લઈ લેશો તો ચાલશે. તો કરી દઈશું ચાલુ. હવે લગભગ કોઈની કોમેન્ટ કે કાંઈ નથી આવતું. તમારી અંદર જે ભડાસ હતી કાલ બપોરથી અત્યાર સુધીની એ મોટા ભાગે નીકળી ગઈ હશે. ચલો, તો કરી દઈએ છીએ ચાલુ. તો કાલે હું તમને જે શીખવાડતો હતો કે લાસ્ટ ડિજિટથી કેમ કરાય, એમાં આપણે ગુણાકારો શીખ્યા. ગુણાકારમાં વચ્ચે સરવાળા બાદબાકી આવતા હતા તો એ પણ શીખ્યા, પણ આપણે ભાગાકાર શીખવાના ચાલુ કર્યા હતા અને લાઇટ જતી રહી હતી, બરાબર ને? તો આજે આપણે ચાલુ કરીએ છીએ ત્યાંથી આગળ. તમે કોઈ પણ બાળકો ભાગાકાર કરવાનો છે, જો આ રીતે હોય, માની લો કે હું એક રકમ આપું છું, સપોઝ આવી રીતે આપી 423 × 117 × 89 અને છેદમાં 123 × 33. આવો કોઈ દાખલો છે તો આમાં તમે કહી શકો છો કે ગુણાકાર છે ને ભાગાકાર છે. આ લીટો જે રહ્યો ને છોકરાઓ, આ લીટો એને ભાગાકાર કહેવાય. સીધો સાદો દાખલો આવો હોય કે 3304 અને ડિવાઈડ બાય 113, તો આને આમ જ લખું તો ભાગાકાર કહેવાય એવું ન હોય. આમ લખું તો જ ભાગાકાર કહેવાય એવું ન હોય. આને ભાગાકાર કહેવાય, આને ભાગાકાર કહેવાય. નો ડાઉટ આમાં ગુણાકાર ભાગાકાર બેય છે,
પણ ગઈકાલ સુધીના લેક્ચરમાં આપણે જે લીધું એમાં માત્ર ગુણાકાર અથવા ગુણાકાર સરવાળા બાદબાકી હતા, ભાગાકાર ક્યાંય નહોતો. આજે હું તમને જે શીખવાડીશ એમાં બધું હશે. તો કઈ રીતે ગણવું જોઈએ એની થોડીક ચર્ચા કરીએ. તો કે આવી રીતે તમને આપેલું છે, ઉપર છે એને અંશ કહેવાય, નીચે છે એને છેદ કહેવાય. અંશનો સેટિંગ પહેલા કરો, છેદનું સેટિંગ પછી કરો અને પછી છેદ ઉડાડવાના આવે. તો કે તમને આ તો મેં કાલ શીખવાડી દીધું હતું, આનો ગુણાકાર કરીએ તો છેલ્લો આંકડો શું આવે, આ મેં તમને કાલ શીખવાડી દીધું હતું, બરાબર ને? કરીએ આપણે. 3 × 7 એટલે 21 થાય. એટલે આપણે લેવાનો 21 નો 1. 1 × 9 એટલે 9 થાય. ટૂંકમાં ઉપર છેલ્લો આંકડો 9 આવે. છેદમાં 3 તેરી 9 આવે. આ ફાવશે? આ ફાવશે? ચલો હજી એક ક્વેશ્ચન લઈએ. માની લો કે આવી રીતે છે, 4204 × 32 માઇનસ 1859 અને છેદમાં 3301 × 13. આ મન પડે એમ આપું છું, આના કઈ છેદ બેદ ઉડવાના નથી, ખાલી સમજાવવા માટે આપું છું. વળી કોઈ મોબાઈલમાં કેલ્ક્યુલેટરમાં ગણી ના કહેતા સાહેબ આનો જવાબ તો પોઈન્ટમાં આવે છે. ખાલી એક્ઝામ્પલ છે તમને શીખવાડવા માટે. તો અહીંયા મેં તમને કીધું હતું કે આને બ્રેકેટ કરવાના રહીએ. આ રીતે હોય, જ્યાં સરવાળા બાદબાકી આવે ત્યારે બ્રેકેટ કરવાના હોય. આનો હિસાબ તમે કરો તો 4 દુને 8 થાય, માઇનસ 9 અને છેદમાં આ તો આમ જ થાય ને, 3 એકા 3. ડન છે. પછી તો કે અંશનો હિસાબ હજી બાકી છે. અંશમાં એક જ આંકડો રહેવો જોઈએ, છેદમાં એક જ આંકડો રહેવો જોઈએ, પછી જ ભાગાકાર કરવાનો. તો હવે 8 માંથી 9 બાદ ના થાય એટલે મેં તમને કીધેલું કે આગળ આંકડા હોય એટલે આપણે લેવાના 18. 18 માંથી 9 જાય તો ઉપર આવે 9 અને નીચે આવે 3. તો અહીંયા સુધીનું તમે હવે કાયમ કરી શકશો. ક્લિયર છે? હવે ભાગાકાર તમારે કરવાનો છે. શું કરવાનું છે? ભાગાકાર. તો હવે કઈ રીતે કરવાનો? તો કે એક સિસ્ટમ જ છે, લખી રાખજો. છેદના છેલ્લા આંકડાનો, આ છેદનો છેલ્લો આંકડો છે, આ અંશનો છેલ્લો આંકડો છે. હકીકતમાં રકમ આવી હતી. આના આપણે છેલ્લા આંકડાનો વહીવટ કરતા ગયા તો અંશમાં છેલ્લે 9 આવે છે, છેદમાં છેલ્લે 3 આવે છે. છેદના છેલ્લા આંકડાનો ઘડિયો બોલવાનો અને અંશનો છેલ્લો આંકડો ક્યારે આવે તે શોધવાનું. અહીંયા તમારે 3 નો ઘડિયો બોલવાનો. 3 એકા 3, પછી 3 દુ 6, છેલ્લે 9 આવવો જોઈએ. 3 તેરી 9. જો આ 9 આવી ગયો. ક્યારે આવ્યો? તો કે 3. અથવા તો એવું વિચારો કે 3 ને કેટલાથી ગુણીએ તો 9 આવે, તો કે 3 થી. બસ હિસાબ થઈ ગયો. ટૂંકમાં આ દાખલો આખો ગણો અને છેદ કાયદેસર ઉડતા હોય તો આનો જે જવાબ આવશે ને એમાં છેલ્લે તગડો આવશે. નો સમજાણું? બીજું એક્ઝામ્પલ લઈએ. આપણે આગળ હતું આ હતું, તમે આ કર્યું. શેનો ઘડિયો બોલવાનો? 9 નો. શું લાવવાનો? 9. 9 ના ઘડિયામાં 9 કઈ આવે? તો કે 9 એકા 9. તો જવાબમાં છેલ્લે 1 આવશે. આ છેદ ઉડતા હોય માની લો કે, અને કાયદેસર ઉડાડો તો છેલ્લે જવાબમાં 1 આવશે. એ ડન છે. તમને હું થોડીક હરખી પ્રેક્ટિસ કરાવું. મારી પાસે હું અહીંયા લખીને તૈયાર કર્યું છે કે તમને કોઈ દાખલો આપ્યો છે, અંશમાં ઘણી બધી રકમો છે, છેદમાં ઘણી બધી રકમો છે. તમે અંશનો હિસાબ અલગથી કરશો, છેદનો હિસાબ અલગથી કરશો. કરી લીધો. અંશમાં માની લો કે ઉપર છેલ્લે 3 આવે છે અને છેદમાં છેલ્લે 7 આવે છે. તો હવે આની પ્રેક્ટિસ કરવાની થાય છે. બરાબર છે? સાથે લખતા રહેજો. કરણસી આ બધું તમારે કરવાનું, મને શિખામણ ન દેવી. બરાબર? તમારે ઘરે લખવાનું જ છે. હું અહીંયા બધું લખવા બેસ તો નવરોય નહીં થાવ. 9 વડે પણ ભાગી શકાય ને. ભાગવાની વાત જ નથી કરવાની. અત્યારે છેલ્લો આંકડો જ હાલે છે, ડાયા નહીં થવાનું. જે વાત હાલે છે એના જ ગીત ગાઓ. બરાબર છે? લખવાનું હોય ને તમારે લખી લેવાનું, બોલવું જોઈએ ધીરે ધીરે સ્લો મોશનમાં કરીને. મારે ઈચ્છા થશે ને જ હું લખીશ. અને હવે સ્પેસ વાળી પીડીએફ આપો તો એમાં જગ્યા મોટી આપે. આ ફાલતુ વસ્તુઓની હવે ચર્ચા કોઈ કરશે ને એ બધાય બ્લોક થઈ જશે. હું કોઈ પણ જાતનું હવે વોર્નિંગ આપીશ નહીં. મિતેશ જોશી છે, કરણસિંહ છે, આ બધાને મારે ભણવા સિવાયની કોઈ શક્ય હોય તો સ્પેસ વાળી પીડી એલા એ બધું રાતે કરજે ને જે કરવું હોય. અત્યારે ભણવા સિવાય શું કામ ડાયો થશે? ચલો લઈશું. કચરો આવવા માંડ્યો છે બેચમાં. પેલા સારું હતું. 7 નો ઘડિયો બોલવાનો, 3 લાવવાનો. ભણવા સિવાયની કોઈ કોમેન્ટ મારે નથી જોઈતી, નહીં તો હું બ્લોક જ કરી દઈશ. મારે આટલા બધા અમે જોતાય નથી લાઈવમાં. 20-25 જણા એટલે બહુ થઈ ગયું. બરાબર છે? 7 નો ઘડિયો બોલવાનો, 3 લાવવાનો. 9 નો ઘડિયો બોલવાનો, 1 લાવવાનો. ટૂંકમાં છેદના છેલ્લા આંકડાનો ઘડિયો બોલવાનો, અંશનો 1 છેલ્લો આંકડો લાવવાનો. આ બધામાં આ જ કરવાનું છે. ભરપૂર પ્રેક્ટિસ કરશું આપણે.
ચલો 7 નો ઘડિયો બોલો 3 કઈ આવે તો કે 7 એકા 7, 7 દુ 14, 7 નવા 63, 9 ગુણો જો અહીંયા હું નવડો લખું 7 નવા 63 સેટિંગ થઈ ગયું નહીં તો આનો જે છેદ ઉડશે એમાં જવાબમાં છેલ્લે 9 આવશે. હવે લઈશું આ શેનો ઘડિયો બોલવાનો 9 નો શું લાવવાનું 1, 9 ના ઘડિયામાં 1 કઈ આવે તમે એમ કહેશો 9 એકા 9 અહીંયા હું એકડો કરું 9 એકા 9 છે નથી તો શું લેવાનું 9 દુ 18 નથી 9 તેરી 27 9 ચોક 36 તમે જ કહેશો સાહેબ 90 81 અહીંયા એવો આંકડો લખો કે બેયનો ગુણાકાર કરો તો ઉપરનું સેટિંગ થાય 90 81 તો જવાબમાં આવશે 9. ભાઈ ડન છે. હવે લઈશું આ 1 નો ઘડિયો બોલવાનો 7 લાવવાના છે. 1 ના ઘડિયામાં 1 એકુ 1 1 દુની 2 1 તેરી 3 એમ તમે કરો તો 1 સત્તા 7 તો 7 આવશે. મારી હારે હારે તમે કોમેન્ટ કરી શકો છો. હવે 3 નો ઘડિયો બોલવાનો ને 1 લાવવાનો મંડો કોમેન્ટ કરવા 3 નો ઘડિયો બોલવાનો ને 1 લાવવાનો તો તમને યાદ છે 3 સત્તા 21 ડન છે 3 સત્તા 21 તમારી જોડે જોડે પ્રેક્ટિસ એ થઈ જાય છે. મારી હારે હારે તમે કોમેન્ટો કરો છો એનો મતલબ કે તમારે પછી આ વસ્તુ જોવાની નહીં રહી. હવે 9 નો ઘડિયો બોલવાનો છે ને 7 લાવવાના છે. 9 એકા 9 9 દુ 18 9 તેરી 27 તો અહીંયા આવશે 3. ઘણા આનો જવાબ આપવા માંડ્યા હતા પણ મેં આ લઈ લીધું એનો પોપટ થઈ ગયો બરાબર ને. ચલો 9 તેરી 27 ડન છે. હવે શેનો ઘડિયો બોલવાનો 7 નો અને શું લાવવાનું 9. 7 ના ઘડિયામાં 9 કઈ આવે બરાબર છે 7 49. આ પાડા તમને આવડે છે ફટાફટ તમે કરી શકો 7 49. હવે 9 નો ઘડિયો બોલવાનો અને 3 લાવવાના. 9 ના ઘડિયામાં 3 ક્યારે આવે 9 એકા 9 9 દુ 18 9 તેરી 27 9 ચોક 36 9 પંચા 45 9 છક 54 9 સત્તા 63 આવે ને તો અહીંયા મારે શું લખવું પડે 7 તો જવાબમાં છેલ્લે 7 આવે. એવી જ રીતે 3 નો ઘડિયો બોલવાનો છે ને 7 લાવવાના છે તો 3 નવા 27. ભાઈ આ ફાવશે જરા કોમેન્ટ કરો. 28 નો આવે ખુશાલભાઈ શું તમે હાલી નીકળ્યા છો? અજયભાઈ જે હાલતું હોય ને એ જ વાત કરવાની છે અત્યારે આપણે બીજી કોઈ વાત કરવાની નથી. તમે બીજા પ્રશ્નો લઈને આવશો તો નહીં ચાલે. ડન છે. ચલો તો આ તમને ફાવશે. હવે જઈશું આપણે આગળ. અહીંયા તમે જોયું હોય ને જો ધ્યાનથી જોયું હોય તો બધી જ સંખ્યાઓ એકી હતી. અંશ અને છેદ બધું એકી હતું. હવે આપણે જઈશું આગળ. અહીંયા તમે જોશો કે અંશમાં બધી સંખ્યા બેકી છે અને છેદમાં બધી સંખ્યા એકી છે. લઈશું. હવે આ બધું શીખવાનું છે શાંતિ રાખવાની છે. તમે અહીંયા કોમેન્ટો કરો સારી વસ્તુ છે જવાબ આપો સારી વસ્તુ છે પણ હું જ્યાં ભણાવતો હોઉં જ્યાં કંઈ કહેતો હોઉં ત્યાં ધ્યાનથી સાંભળવાનું નહીતર શું થશે એટલા અધૂરા રહી જશો. ડન છે. હું આ બધું લોજિકલી આગળ આપણે જોવાનું છે બરાબર ને. તો 7 નો ઘડિયો બોલવાનો 8 લાવવાનો છે. 7 ના ઘડિયામાં 8 કઈ આવે 7 ચોક 28 આવે ને. 3 ના ઘડિયામાં 4 કઈ આવે 3 ના ઘડિયામાં 4 કઈ આવે 3 8 24. આટલા ઘડિયા તમને મોઢે આવડે તમે મોઢે બોલી શકો. 3 ના ઘડિયામાં 2 કઈ આવે 3 ના ઘડિયામાં 2 કઈ આવે 3 ચોક 12. ક્યાંય ડાઉટ હોય તો કહેજો. હું ડાયરેક્ટ બોલું છું 3 ચોક 12. તમારાથી 3 ચોક 12 સીધું યાદ ન આવતું હોય તો 3 એકા 3 3 દુ 6 3 તેરી 9 એમ કરીને કરવાનું. ધીરે ધીરે ડાયરેક્ટ થશે. 7 નો ઘડિયો બોલવાનો છે 4 લાવવાના છે. 7 દુ 14. 9 નો ઘડિયો બોલવાનો છે 8 લાવવાના છે. 9 દુ 18 બરાબર છે. 7 નો ઘડિયો બોલવાનો છે 2 લાવવાના છે. 7 છક 42. ડન.
એકનો ઘડિયો બોલવાનો છે ને 6 લાવવાના છે. 6 1 ગુણ્યા 6 6. એવી જ રીતે 3નો ઘડિયો બોલીને 6 લાવવાના છે. 3 દુને 6. થઈ ગયું કે નહીં? થઈ ગયું કે નહીં? તો આગળના પેજમાં મેં બધી અવિભાજ્ય એકી સંખ્યાઓ લીધેલી. અહીંયા મેં અંશમાં બેકી લીધી છે, છેદમાં એકી લીધી છે. ડન છે. જઈએ આગળ. હવે બધી બેકી લઈએ છીએ. કઈ લઈશું? બધી બેકી લઈશું. તો અહીંયા બાળકો આપણે ચાલુ કરીએ. 4નો ઘડિયો બોલવાનો અને 4 લાવવાના. 4નો ઘડિયો બોલવાનો અને 4 લાવવાના. તો 4 એકા 4 થાય અને 4 છક 24 થાય. બે જવાબ આવ્યા. જોયું તમે? 4 એકા 4 અને 4 છક 24. કેટલા જવાબ આવ્યા? 2. ચલો અહીંયા લઈએ. 8નો ઘડિયો બોલવો છે ને 2 લાવવા છે. ગોપાલભાઈ બરાબર છે. 8નો ઘડિયો બોલવો છે ને 2 લાવવા છે. તો 8 ચોક 32 થાય અને 8 નવા 72 થાય. ખબર પડી? હવે આપણે 6નો ઘડિયો બોલવાનો છે ને 2 લાવવાના છે. સાહેબ 6 દુ 12 થાય અને 6 સત્તા 42 થાય. છોકરાઓ સમજાય છે? હજી એક કરીએ. 2નો ઘડિયો બોલવાનો છે ને 6 લાવવાના છે. તો 2 તેરી 6 થાય અને 2 અઠ્ઠા 16 થાય. બરાબર છે? થઈ ગયું કે નહીં? તો કહેવાનો મતલબ અહીંયા તમે જોઈ શકો છો કે દર વખતે બબે ઓપ્શન મળે છે. આની પહેલા જેટલા કર્યા બધામાં એક એક ઓપ્શન મળતો હતો. આવું ક્યારે થાય? તો કે અંશ અને છેદ બંને બેકી હોય તો 2 ઓપ્શન મળે. કેટલા મળે? 2. બાકી કાયમ 1 મળે. બાકી કાંઈ પૂછવાનું નહીં તમારે, ખાલી આટલું જ યાદ રાખવાનું. ઉપર નીચે બંને બેકી હોય તો 2 ઓપ્શન મળે, બાકી 1 ઓપ્શન મળે. આમ હોય તો આમ હોય તો વિચારવાનું નથી. ક્લિયર છે? હવે આમાં પણ તમે થોડું ખરખું સેટિંગ સમજી શકો છો. પેલો જે ઓપ્શન છે એમાં +5 કરો એટલે બીજો ઓપ્શન મળે. જુઓ, પેલો ઓપ્શન 1 છે તેમાં 5 ઉમેરો તો 6 થાય. પેલો ઓપ્શન 4 છે એમાં 5 ઉમેરો તો 4 ને 5 9 થાય. પેલો ઓપ્શન 3 છે એમાં 5 ઉમેરો તો 8 થાય. પેલો ઓપ્શન 2 છે એમાં 5 ઉમેરો તો 7 થાય. ડન છે? હવે આગળ જઈએ. 2નો ઘડિયો બોલો અને 8 લાવો. માનો કે કોઈ એમ કે 2 નવા 18, પેલા એને 9ડો યાદ આવે તો એમાં 5 ઉમેરો. 9માં 5 ઉમેરો તો કેટલા આવે? 14. 2 આંકડા નહીં લખવાના, 4 જ લખવાના થાય. તમને ઊંધું યાદ આવે તો ચિંતા ના કરશો. આમ તો 2 ચોક 8 તમને યાદ આવવા જોઈએ. બીજા 5, 4 ને 5 9, 2 નવા 18 આવી રીતે થાય. પણ માની લો કે કોઈનું ઉલટું યાદ આવે, 2 નવા 18 તો 9માં 5 ઉમેરો તો 14નો ચોકડો. સેટ થઈ ગયું. ટૂંકમાં 2 રીતે થાય. હવે ડાઉટ ના હોવો જોઈએ. હવે 6નો ઘડિયો બોલો ને 4 લાવો તો કે 6 ચોક 24 થાય. અને બીજો આંકડો શું હશે? તો કે આમાં 5 ઉમેરી દો, 9ડો જ હશે. ચેક કરવું હોય તો કરો. 6 નવા 54. થઈ ગયું કે નહીં? હવે લઈશું આપણે આ 6નો ઘડિયો બોલો ને 8 લાવો તો કે 6 તેરી 18 થાય અને 6 અઠ્ઠા 48. જુઓ, 5નો જ ગેપ છે. એવી જ રીતે 2નો ઘડિયો બોલવો અને 6 લાવવો છે તો 2 તેરી 6 અને 2 અઠ્ઠા 16. તો આ તમારે હવે પાક્કા પાયા થઈ ગયું. ઢગલો એક મેં એક્ઝામ્પલો આપ્યા. ડન છે? હવે એક વસ્તુ બીજી. પેલું પાનું હતું, ઉપર એકી સંખ્યા હતી અને નીચે એકી સંખ્યા હતી ને? તેનો જવાબ એકી જ આવે. ડન છે? પછી બીજા પાનામાં મેં તમને ઉપર બેકી સંખ્યા રાખી હતી. ઉપર મેં બેકી સંખ્યા રાખી હતી અને નીચે મેં એકી સંખ્યા રાખી હતી. આનો જવાબ હંમેશા બેકી જ આવે. ચેક કરવું હોય તો આપણે કરીએ. જુઓ, આ પેલું પાનું છે, બધું એકી છે તો જવાબ એકી આવ્યો. આ બીજું પાનું છે, ઉપર બેકી છે નીચે એકી છે. આવી ખબર પડવી જોઈએ. ગોયલ રવિરાજ શીખે કેમ 5 જ પ્લસ કરવાના, એ સેટિંગ થાય છે એટલા માટે. બરાબર છે? અહીંયા તમે જુઓ તો ઉપર બેકી છે નીચે એકી છે તો જવાબ બધા બેકી આવે. ડન છે?
અને પછી તમે જુઓ અહીંયા ઉપર નીચે બંને બેકી છે, તો જવાબમાં એકી આવી શકે ને બેકી આવી શકે, દરેક જવાબ જોઈ લો તમે, થાય કે નહીં? તો અહીંયા તમારે લોજિક આ રીતે જ કરવાનું થાય કે ઉપર બેકી હોય અને નીચે બેકી હોય તો જવાબ એકી અથવા બેકી કંઈ પણ આવી શકે. જ્યાં જ્યાં જરૂરી હશે લખવા જેવું એ હું લખીશ જ, બાકીનું તમને ઠીક લાગે એ તમે લખજો. કંઈ પણ આવી શકે. ડન છે. હજી એક વસ્તુ રહી ગઈ સાહેબ, ઉપર એકી હોય અને નીચે બેકી હોય તો આનો જવાબ છેદ ન ઉડે. જવાબ છેદ ન ઉડે એટલે જવાબ પોઈન્ટમાં આવે, જવાબ પોઈન્ટમાં આવે અને લાસ્ટ ડિજિટ થી ન થાય. ખબર પડી? ઉપર એકી હોય નીચે બેકી હોય તો છેદ જ ન ઉડે. ઉડાડવા હોય તો તમે ઉડાડો, લ્યો હમણાં તમને બતાવું. આ રહ્યું, આ ઉડાડો, લ્યો હું લખીને જ લઈ આવ્યો છું. ઉપર એકી છે નીચે બેકી છે, ઉડાડો, લ્યો છેદ. બે નો ઘડિયો બોલો ને હાથ લઈ આવો, લ્યો લાવો. કઈ આવે? હવે કોઈ એમ ન કે 3.5 આવે. 2 ગુણ્યા 3.5 એટલે હાથ. હાલી નહીં નીકળવાનું. 5 નો ઘડિયો બોલો, 8 લઈ આવો, નહીં આવે. 4 નો ઘડિયો બોલો, 9 લઈ આવો, નહીં આવે. ટૂંકમાં લાસ્ટ ડિજિટ ન થાય. સમજાણું? લાસ્ટ ડિજિટ થી દાખલો કઈ થાય આ તમે હવે સમજી લો. જઈએ છેદ ઉડતા હોય ત્યારે જ લાસ્ટ ડિજિટ થી થાય, બાકી લાસ્ટ ડિજિટ થી ન થાય. કરશો તો ખોટો પડશે. સમજાણું? હવે તમે એમ કહેશો કે સાહેબ છેદ ઉડે એક નથી ઉડતા એ ખબર કેમ પડે? નીચે આપેલા જવાબો જોઈને ખબર પડી. તો તમારે લખવું હોય તો લખી લેજો કે જો કોઈ પણ પ્રશ્નમાં જવાબો પોઈન્ટમાં આવતા હોય તો તે દાખલો લાસ્ટ ડિજિટ થી ન થાય. આ લખી નાખજો. કરશો તો ખોટું પડશે. થઈ તો જશે, સેટિંગ કરશો એટલે થઈ તો જશે, પણ એ ખોટું પડશે. આ ધ્યાન રાખવાનું છે. મને કાલે ઉઠીને કોઈ વાંધા અરજી ના નાખશો, મેં ચોખવટ કરી દીધી. ઘણા કહેશે સાહેબ આ લાસ્ટ ડિજિટ થી કરી છે તો ખોટું પડે છે. ખોટું જ પડે ને, છેદ તો ઉડતા નથી. છેદ ઉડે છે કે નથી ઉડતા એ ખબર કેમ પડે? તો કે નીચે આપેલા જવાબો જોઈને. જો જવાબમાં પોઈન્ટ હોય તો તે દાખલો લાસ્ટ ડિજિટ થી ના થાય. ક્લિયર છે? મેં બધું કહી દીધું. હજી આપણે આ જે કઈ આંકડાઓ લીધા બાળકો, જે કઈ આંકડાઓ લીધા આમાં તમે જો ઓબ્ઝર્વ કર્યું હોય તો 5 અને 0 ક્યાંય નથી લીધો ને. આપણે જેટલી પણ પ્રેક્ટિસ કરી, તમે ઢગલો એક પ્રેક્ટિસ કરી, મને તમે કહો આમાં ક્યાંય 5 અને 0 હતા? નહોતા. હવે આપણે લઈએ છીએ 5 અને 0 વાળા. આ થોડુંક વિશિષ્ટ છે એટલા માટે. ચલો 3 નો ઘડિયો બોલો અને 5 લાવો. હા તો તમને આવડે. 3 નો ઘડિયો બોલો અને 5 લાવો. 3 પંચા 15. જો 2 એકી છે એટલે જવાબ એકી જ આવ્યો. 7 નો ઘડિયો બોલો ને 5 લાવો તો 5 જ આવે. 2 એકી છે એટલે જવાબ એકી જ આવ્યો. 15 ના આવે. હજી આ કોણ 15 કોમેન્ટો કરે છે? એક જ આંકડો લખવાનો છે. હવે 2 નો ઘડિયો બોલો ને 0 લાવો. 2 બેકી છે, 2 બેકી છે એટલે 2 ઓપ્શન આવશે. એક તો 2 પંચા 10 થાય ને, અને 2 નો 0 સાથેનો ગુણાકાર 0 થાય. થઈ ગયું? આમાં જુઓ તફાવત 5 નો જ છે, 5 અને 0. હવે 4 નો ઘડિયો બોલો ને 0 લાવો તો 4 ગુણ્યા 0 થઈ ગયું. અને 4 પંચા 20 લો થઈ ગયું. હવે આ 2 છેલ્લા. 5 નો ઘડિયો બોલો ને 5 લાવો. ચલો શું શું જવાબ આવી શકે કોમેન્ટ કરો. 5 નો ઘડિયો બોલો ને 5 લાવો. હજી કોઈનો જવાબ સાચો નથી આવ્યો. કોઈનો જવાબ સાચો નથી આવ્યો. હવે સાચો આવ્યો. મહેશભાઈથી સાચું ચાલુ થયું. છોકરાઓ અહીંયા શું શું આવે? 5 એકા 5 થાય. 5 તેરી 15 માં 5 થાય. પાયે 25 માં 5 થાય.
5 સત્તા 35 માં 5 થાય, 5 નવા 45 માં 5 થાય. આટલા જવાબ આવે. મોટા ભાગના છોકરા આવે કાં તો 5 એકા 5 કર્યું ને કાં 5 5 25. આ બે જ જવાબ આપ્યા હતા. મહેશભાઈનો પહેલો જવાબ સાચો હતો. આટલા ઓપ્શન આવે. ટૂંકમાં ઉપર અને નીચે બંને પાંચડા હોય તો કોઈ પણ એકી આંકડો જવાબમાં આવે. કોઈ પણ એકી આંકડો જવાબમાં આવે. ડન છે. હવે આ લઈએ 5 નો ઘડિયો બોલો ને 0 લાવો. હવે તમને ખબર પડી ગઈ 5 દુ 10 થાય, 5 ચોક 20 માં છેલ્લે 0 આવે, 5 છક 30 માં છેલ્લે 0 આવે, 5 અઠા 40 માં છેલ્લે 0 આવે અને 5 ગુણ્યા 0 માં છેલ્લે 0 આવે. ટૂંકમાં કોઈ પણ બેકી આંકડો જવાબ આવે. તો આ બે થોડા વિશિષ્ટ પ્રકારના હતા. હવે એક પણ પ્રકાર બાકી નથી. મેં તમને બધું કહી દીધું. બે એકી હોય, બે બેકી હોય, ઉપર બેકી હોય, નીચે એકી હોય. કહી દીધું કે નહીં? હે, જો આ રહ્યું. એકી એકી હોય તો એકી જ જવાબ આવે અને કેટલા જવાબ આવે? એક જ જવાબ આવે. ઉપર બેકી હોય, નીચે એકી હોય તો બેકી જ આવે. જવાબ કેટલા આવે? એક જ આવે. ઉપર બેકી એકી હોય તો શું આવે? એકી અથવા બેકી કંઈ પણ જવાબ આવે. ડન છે. અને એકી અને બેકી હોય તો છેદ ના ઉડે એટલે જવાબ પોઈન્ટમાં આવે એટલે લાસ્ટ ડિજિટથી ન થાય. બધી જ ક્વેશ્ચન પૂરું કરતી હતું. કોઈ એમ કહે છે કે સાહેબ છેદમાં 0 હોય તો 3/0. આ 0 હોય ને એટલે એનો તો સીધો પોઈન્ટ જ મૂકવાનો થાય. હું તમને એક એક્ઝામ્પલ આપું. કોઈ બાળકે પૂછ્યું છે એટલે માની લો કે 24 33 છેદમાં 270 છે. આનું શું કરવાનું? આવું જ તમે પૂછવા માંગતા હશો. આ 0 રહ્યો ને ભાઈ એને ધ્યાનમાં જ નહીં લેવાનો. ઉપર હોય કે નીચે હોય આમ તો 0 ધ્યાનમાં લેવાનું નથી થતું. આ 0 સાઈડમાં મૂકી દેવાનો. સમજાણું? શું કરવાનું? હાથનો ઘડિયો બોલવાનો 3 લાવવાનો. અથવા તો આને આમ લખાય ગુણ્યા 1/10. આમ લખાય ને. 270 હતા તો 10 મેં નોખા લખી નાખ્યા. આવું લખાય. હવે હાથનો ઘડિયો બોલને 3 લાય. ક્યારે આવે? તો કે 7 9 63. 9 આવે. ટૂંકમાં આ છેદ ઉડાડશો ને એટલે સંખ્યા તમને આવી આવશે. આવી એક સંખ્યા આવશે જેનો છેલ્લો આંકડો 9 હશે. હવે એને તમારે કેટલાથી ભાગવાના થાય? 10 થી. કોઈ પણ સંખ્યાને 10 થી ભાગવાની એટલે શું આવે? પોઈન્ટ. ડન છે. તો એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે છેદમાં છેલ્લો આંકડો 0 હોય તો એ 0 કાઢી નાખવાનો અને છેલ્લે જેટલા 0 કાઢો એટલા પોઈન્ટ મૂકવાના. માની લો કે ભાઈ અહીંયા 2 0 હોય તો 2 પોઈન્ટ મૂકી દેવાના. ક્લિયર છે? ચલો, એને સમજાઈ ગયું છે, એને ઓકે કહી દીધું છે. તો આ આપણે કર્યું. હવે જઈશું આગળ. અંશમાં 0 હોય તો અંશમાં 0 હોય તો શીખવાડ્યું જ મેં તમને. ખબર નહીં આ બુદ્ધિ વગરના ક્યાંથી ભેગા થઈ ગયા છે. આ અંશમાં 0 હતો કે નહીં? આ અંશમાં 0 હતો કે નહીં? કીધું તો છે કે મગજ મૂકીને જ ભણવા બેહો છો. હે ગોપાલભાઈ, મગજ ભાડે આપી દો છો? શું કરો છો? ચલો, છેદ ઉડે તો કેટલા અંકમાં જવાબ આવે? હવે અહીંયા હું તમને બાળકો બીજી એક બહુ પ્રચલિત મેથડ શીખવાડવા જાઉં છું. બાહુબલી. કઈ મેથડ છે? બાહુબલી. મેં જોડણી ખોટી લખી જ મને ખબર છે. બાહુબલી મેથડ. હવે બાહુબલી મેથડની અમુક લિમિટેશન છે, અમુક લિમિટેશન તમારી છે. એટલે હું એક લેવલ સુધી જ આ મેથડ શીખવાડીશ. એક લેવલ એટલે કે પરીક્ષામાં તમને કોઈ દી વાંધો નહીં આવે. 12 દાખલા ગણશો. આ બધી ચોખવટ કરું છું. આ બાબતમાં પાછળથી મને કોઈ પણ જાતના પ્રશ્નો કોઈએ પૂછવા નહીં. વોટ્સએપ મેસેજ કરીને કે ફલાણું કરીને. આપણી એવી સિસ્ટમ જ નથી. વોટ્સએપ ઉપર આવા કોઈ પ્રશ્નોના હું જવાબ આપું. બરાબર છે? જેટલું હું શીખવાડું એટલું જ તમારે શીખવાનું છે. આનું મેં કીધું એમ કે મારી એક લિમિટેશન છે, તમારી એક લિમિટેશન છે. તમને એટલું હું ખાતરીપૂર્વક કહી શકું કે 10 માંથી 9 દાખલા તમે કરી શકશો. કઈ ચાલે કઈ ના ચાલે એની વિસ્તૃત ચર્ચા હું કરીશ. મારે એના પછી પાછળથી તમને કોઈ પણ પ્રકારનો જવાબ આપવાનો થતો નથી. એટલે તમને કોઈ પણ ડાઉટ હોય તો એ તમારા પૂરતો જ રાખજો. કાં તો નહીં થતો હોય કાં તો મેં એનો જવાબ તમને આપી દીધો હશે. આ ચોખવટ એટલા માટે કરું છું, પાછળથી છોકરાઓ વાંધા વચકા બહુ નાખે છે. સૌથી પહેલા કહી દઉં કે બાહુબલી મેથડ શું છે? તો કે છેદ ઉડાડવા માટેની એક એપ્રોક્સિમેશનથી અંદાજે દાખલા ગણવાની મેથડ છે. આમાં હું જે ગણાવીશ, જે જવાબો આવશે એ અંદાજે આવશે, પણ અંદાજવાળા તમારા અંદાજો બધા સાચા પડશે એટલે જવાબ સેટ થઈ જશે.
ડન છે. કંઈ ચાલે કંઈ ન ચાલે એની ચોખવટ આપણે આગળ જઈને કરશું. પહેલા શીખીએ. બાહુબલી મેથડમાં સૌથી પહેલા હું એક સંખ્યા આવી રીતે આપું 323 અને ભાગ્યા 118. આ મેથડ તો જ ચાલે જો છેદ ઉડતા હોય તો. આ પહેલી ચોખવટ થઈ ગઈ. હવે તમે કહેશો છેદ ઉડે છે કે નહીં ખબર કેમ પડે? તો મેં હમણાં જ કીધું હતું નીચે જવાબ જોવાના. જવાબમાં એકેય જવાબમાં પોઈન્ટ ના હોય તો એનો મતલબ કે છેદ ઉડે છે. છેદ ઉડે છે એટલે આ મેથડ ચાલશે. જવાબમાં પોઈન્ટ હોય એટલે બાહુબલી ઉપર ચોકડી જ મારી દેવાની. બાહુબલી નહીં હાલે, નહીં હાલે, નહીં હાલે. ક્લિયર? તો અહીંયા જવાબમાં એમ માની લો કે પોઈન્ટ નથી એટલે બાહુબલી ચાલશે. તો હવે આના આપણે સીધા છેદ ઉડાડવા છે. છેદ ઉડાડીએ તો શું જવાબ આવે એ શોધવાનું. સૌથી પહેલા તમને છોકરાઓ એ ખબર પડવી જોઈએ કે આના છેદ ઉડાડીએ તો કેટલા આંકડામાં જવાબ આવે. બંને બેકી સંખ્યા હોય તો બી છેદ ઉડતા જ હોય એમ બી જોવાય ને. ના, એવું કાંઈ જોવાનું નથી થતું વનિતાબેન. હું કહું એટલું જ સાંભળો, બીજું કાંઈ વિચારવાનું નથી થતું. એના સિવાયના સંજોગો આવવાના જ નથી. બાકી ડાઉટો કરવા હોય તો 1000 જાતના ડાઉટો છે. મેં બધું વિચારીને જ કીધું છે. ઝીણી ઝીણી વસ્તુમાં ડાઉટો કરશો ને તો તમારાથી કોઈ દી ભેગું નહીં થાય. અને એ ડાઉટો ખોટા જ હોય. હું ચોખવટ નથી કરતો તમે ડાઉટ કરો. હું ચોખવટ નથી કરતો ને એમાં કાંઈ કરવાનું જ નથી. તમારે એમ જ માનીને હાલવા. બરાબર છે? જેટલું જરૂરી. હું આ પહેલી વાર નથી ભણાવતો, હવા 200મી વાર કે એથી વધારેમી વાર ભણાવું છું. એટલે કોઈ ડાઉટ તમારો હોય જ નહીં. હું બોલું છું એટલું જ તમારે કરવાનું છે. એમાં તમારું બધું આવી જશે. તમને મારો અહંકાર લાગતો હોય તો ભલે લાગતો, પણ આ એક સત્ય હકીકત છે. તમારે કંઈ પણ વિચારવાનું નથી થતું. તમારા મનમાં જે કાંઈ પ્રશ્ન મેં ભણાવ્યા સિવાયના આવે છે તેને અહીંયા દબાવી દો અત્યારે હાલ પૂરતું. ડન છે? ચલો કરીએ છીએ. સૌથી પહેલા તો તમને છોકરાઓ એ ખબર પડવી જોઈએ કે આનો જવાબ કેટલા આંકડામાં આવે. ક્લિયર? તો હું તમને શીખવાડું કે આનો જવાબ કેટલા આંકડામાં આવે. આવી રીતે છે દાખલો. તમારે શું કરવાનું ખબર છે? નીચે એક 0 કરવાનો અને પછી ચેક કરવાનું અંશ કરતા છેદ મોટો થયો કે કેમ. નો થયો ને તો પાછો એક 0 કરો. હવે અંશ કરતા છેદ મોટો થયો, નો થયો તો પાછો એક 0 કરો. હવે અંશ કરતા છેદ મોટો થયો, હા થયો ને. કેટલા 0 કરવાથી થયો? 3. તો આનો જવાબ 3 આંકડામાં આવે. એ કન્ફર્મ. શું સમજ્યા? છેદમાં એક 0 લગાવતા જાઓ અને ચેક કરતા જાઓ. જ્યારે તમારો છેદ અંશ કરતા મોટો થાય એટલા આંકડામાં જવાબ આવે. જેટલા 0 લગાવવાથી છેદ અંશ કરતા મોટો થાય એટલા આંકડામાં જવાબ આવે. ફરીથી કહું, કેટલા આંકડામાં જવાબ આવે એ શોધવા માટે છેદમાં વારાફરતી એક 0 મૂકી અને ચેક કરતા જાઓ. જ્યારે છેદ અંશ કરતા મોટો થાય ત્યારે સ્ટોપ થઈ જાઓ. છેદમાં જેટલા 0 લગાવ્યા છે એટલા 0 એ જવાબમાં એટલા અંકમાં જવાબ આવે. હાવ ટૂંકમાં કહો, લાંબુ નથી કરવું. છેદમાં જેટલા 0 લગાવવાથી છેદ અંશ કરતા મોટો થાય એટલા આંકડામાં જવાબ આવે. હાવ ટૂંકમાં પતી ગયું. આપણે પ્રેક્ટિસ કરીએ. માની લો કે આવી રીતે છે 50, 32 અને નીચે 108. આનો જવાબ કેટલા આંકડામાં આવે? તો તમે સીધો નીચે 0 કરો. મોટું થયો? ના. હજી એક 0 કરો. મોટો થયો? હા. તો કેટલા આંકડામાં જવાબ આવે? 2 આંકડામાં જવાબ આવે. એટલે હું 2 અહીંયા સર્કલ કર્યા છે, 0 નથી. ટૂંકમાં અહીંયા 2માં એક આંકડો આવશે. પાકું? આપણે આગળ જઈએ. 11, 0, 33 -10, 108. આનો જવાબ કેટલા આંકડામાં આવે? તો કરો નીચે એક 0 અને ચેક કરો. મોટું થઈ ગયું? હા સાહેબ મોટું થઈ ગયું. તો એક જ આંકડામાં જવાબ આવશે. આપણે આગળ જઈએ. 12, 0, 35, 36 અને નીચે 784. ચલો આનો જવાબ કેટલા આંકડામાં આવે? કોમેન્ટ કરો. આવું અઘરું આવવાનું નથી, પણ હું તમને પૂરેપૂરું સમજી ગયા એનું પ્રૂફ મળી જાય, મને મળી જાય એટલા માટે પૂછું છું. હાલો ભાઈ, અમુક 5 કહે છે અને અમુક 4 કહે. ચેક કરશું. આ છોકરાઓ 12,03,536 છે. આનો મોટું થયું, આનો મોટું થયું, આનો મોટું થયું.
આ 7,84,000 થયા, મોટું ન થયું. હવે 0 કરો, 78,40,000 થયા. આના કરતા મોટું થઈ ગયું. તો કેટલા આંકડામાં જવાબ આવે? આનો 4 આંકડામાં જવાબ આવે. જેને આ જવાબ સાચો આપ્યો છે એને હવે ઈ પાકું થઈ ગયું કે કેટલા આંકડામાં જવાબ આવે ખબર પડી ગઈ. ડન છે? તો કેટલા આંકડામાં જવાબ આવે તમને ખબર પડી ગઈ. હવે હું તમને કહું કે જો 2 આંકડામાં જ 2 અંકમાં જ જવાબ આવતો હોય તો જ બાહુબલી મેથડ વપરાય. 3 આંકડામાં જવાબ આવતો હોય તો બાહુબલી હું તો વાપરી શકું, તમારાથી નહીં વપરાય એટલે તમારે વાપરવાની નથી ને હું શીખવાડીશ નહીં. કંઈક વાપરીશ ને દાખલા ગણીશ ત્યાં આપણે ચર્ચા કરશું. જરૂર જ નહીં પડે તમને. થઈ ગયું? એટલે કઈ વાપરવી ખબર પડી ગઈ. એક તો આ થઈ ગયું, બીજું શું થઈ ગયું? પોઈન્ટમાં જવાબ ન આવે, પોઈન્ટમાં જવાબ ન આવે તો જ બાહુબલી મેથડ વપરાય. 2 વસ્તુ મેં ફિક્સ કરી દીધી. પાકું ને? હાલો હવે જઈશું આગળ. છેદ ઉડે તો કેટલા અંકમાં જવાબ આવે તમને આવડી ગયો. હવે અહીંયા તમને મેં એક સંખ્યા આપી છે. શું કહે? 1 અંકમાં આવે તો ક્યાં 1 અંકમાં આવે તો? હાલો ભાઈ અહીંયા હજી પ્રવીણભાઈ સુધારી દો. હાલો બસ જવાબ 1 અથવા 2 અંકમાં આવે માં જ જવાબ આવે તો જ બાહુબલી વપરાય. પાકું કે નહીં? 1 અંકમાં આવશે તો બાહુબલી વપરાશે, 2 અંકમાં આવે તો બાહુબલી વપરાશે. થઈ ગયું ને? 3 અંકમાં નહીં આવે. ડન છે? હવે કોઈને કઈ આમાં પૂછવું હોય તો પૂછી લો. કેટલા અંકમાં જવાબ આવે એમાં કોઈને ડાઉટ હોય તો પૂછી લો. અને આ 2 વસ્તુ મેં લખી છે, આમાં કોઈને ડાઉટ હોય તો પૂછી લો. હું વચ્ચે વચ્ચે તમને આવો પોઝ આપતો રહીશ. બરાબર ને? એટલે તમારે કઈ પૂછવું હોય તો વચ્ચે વચ્ચે તમે પૂછી શકો. હાલો આમાં બધાને ડન છે. હવે જઈશું આગળ. અહીંયા ઉપર એક સંખ્યા આપી છે, નીચે એક સંખ્યા આપી છે. પાકું? મારે વાપરવાની છે બાહુબલી મેથડ. વાપરું ને? તો સૌથી પહેલા તમે મને કહો કે આનો જવાબ કેટલા અંકમાં આવશે. જોઈને તમે ઘણા બધા કોમેન્ટ કરી સાહેબ 2 અંકમાં જવાબ આવશે. ક્લિયર છે? હવે હરખું જોજો શું કરવાનું છે. આપણે લાસ્ટ ડિજિટ હમણાં જ મેં તમને શીખવાડ્યો. પહેલા લાસ્ટ ડિજિટ કરો. લાસ્ટ ડિજિટ તમને આવડે છે. 3 નો ઘડિયો બોલો ને 9 લાવો. 3 નો ઘડિયો બોલો 9 લાવો તો 3 તેરી 9 થઈ ગયું. એક આંકડો મળી ગયો. હવે આગળનો આંકડો શોધવો છે તો આગળથી આમ કરવાનું. 65/12 મનમાં કરો કેટલાય ભાગ ચાલે. 65/12 કરો તો કે 12 પંચા 60. કેટલાય ભાગ ચાલ્યો? 5 છે તો આગળ લખી નાખો ભાગ. બસ થઈ ગયું. ટૂંકમાં પાછળથી અને આગળથી, આ પાછળથી ને આ આગળથી, આ થઈ ગઈ બાહુબલીની મુદ્રા. બસ થઈ ગયું. આને કહેવાય બાહુબલી મેથડ. પાછળથી છેલ્લો આંકડો કરવાનો, આગળથી ભાગ ચલાવવાનો. વાર્તા પતી ગઈ. અહીંયા શું કરવાનું? ભાગ ચલાવવાનો. અને અહીંયા શું કરવાનું? છેલ્લો અંક. વાર્તા પતી ગઈ. પતી ગયું નહીં? હવે તમને આગળ જતા ડાઉટ થશે કે અહીંયા 1 અને 6 લેવાના કે 12 અને 65 લેવાના. આ ડાઉટ તમને થશે. જો પૂછ્યું ને કેટલા ડિજિટ લેવાના. આગળનો આંકડો 30 સુધીનો લેવાનો. કેટલે સુધીનો? 30 સુધીનો. હું તમને સમજાવું. માની લો કે છેદમાં 53/18 છે અને અંશમાં 132/44 છે. તો તમે આ તો આમ કરી લેશો. હરખું સમજી લેજો. વળી એક ટપુડી કોક આવી છે હાઈ કરીને, ખબર ન હોય ને એટલે હા આ થઈ ગયું. અલગથી ભાગ હલવો જ જોઈએ કે આજુબાજુ હલે? સમજાણું નહીં, હું કરું છું, જોઈ લે તું. અહીંયા શું લેવાનું? જો તમને 53 નો પાડો આવડતો હોય તો 53 જ લેવાના.
53 નો પાળો આવડે? ના સાહેબ નો આવડે. તો શું લેવાના? 5. ક્લિયર? જેટલાનો 30 સુધીના પાળા તમે પાકા કરી લીધા છે, એટલે મેં એમ કીધું છે કે 30 સુધીનો આંકડો હોય તો લેવાનો, એથી ઉપર હોય તો નહીં લેવાનો. તો આ કેટલા લેશો? 5. એનો ભાગાકાર કરવાનો. અહીંયા 1 લેવાનો, 13 લેવાનો કે 132 લેવાના? તો કે જેટલા એ ભાગ હાલે એટલા. માની લો કે 1 લ્યો તો 5 નો ભાગ જ નો હાલે, એટલે 1 ના લેવાય. નોર્મલ આપણે ભાગાકાર કરી એમ જ કરવાનો. તો કેટલા લેવાના? 13. 5 દુને 10. કોઈએ 53 લીધા હોય તો એને 132 લેવા પડે. ભાગ હાલવો જોઈએ. આપણે આગળ હજી જઈએ, હજી એક્ઝામ્પલ લઈએ. કેટલા લેવા એની સરખી ચર્ચા કરીએ. માનો કે ઉપર છે 86, 77 અને નીચે છે 113. તો તમે આ તો તગડાને હાતરાનું સેટિંગ કરી લેશો. આગળ શું કરવાનું? 1 નહીં લેવાનું. 5 થી ઓછો આંકડો સિંગલ ડિજિટમાં લેવાની મનાઈ છે. ડન છે? તો કેટલા લેવાના? 11. જેટલા મોટા લેશો ને એટલા ભૂલ પડવાના ચાન્સ. બાહુબલી મેં કીધું એક એપ્રોક્સિમેશનની મેથડ જ છે. જેવડો આંકડો મોટો લેશો એટલું ભૂલ નહીં પડે, નાનું લેશો એટલે ભૂલ પડશે. આ કેટલા આવે? 86. 8 તો ભાગ હાલે નહીં. હવે આ ભાગ હલાવો તો કેટલા હાલે? 7. કોઈ બાળક અહીંયા 8 લે ને અહીંયા 1 લે તો એનો ભાગ કેટલાય હાલે? 8. એ ખોટું પડશે. જેમ આંકડો મોટો લેશો એમ સારું, અને ભાગ હાલે ત્યાં સુધી હલાવવાના. ડન છે? હું આગળ લખું. માની લો કે આવી રીતે લખું, 33, 44 છે અને નીચે લખું છું 291. ઘણા છોકરા શું કરે? બગડો લે અને આ તગડો લે. ચાલે, પણ એમાં ભૂલ પડવાના ચાન્સ વધારે છે. 29 લેવાય મારી દ્રષ્ટિએ, અને આ લેવાય 33. એમાં ભૂલ ન પડે. મોટા ભાગે તો જવાબમાં વાંધો નહીં આવે, કંઈક ભૂલ પડશે. આ સમજાણું? તો નીચે કેટલા આંકડા લેવા? ઉપર તો ભાગ હાલે ત્યાં સુધી હલાવવાના છે, જે નોર્મલ ભાગાકાર કરો એટલે ઉપરની ચિંતા નથી. નીચે શું લેવાનું? નીચે આવી રીતે 131 હોય તો 13 લેવાના. નીચે આવી રીતે 792 હોય તો 7 લેવાના. આ ખરેખર 7 નો કહેવાય, અને 8 કહેવાય. એ આપણે આગળ ઉપર શીખશું, પણ ટૂંકમાં એક આંકડો લેવાનો. નીચે આવી રીતે 24 હોય તો બગડો નહીં લેવાનો, 24 લેવાના. કોઈ એમ કે સાહેબ નીચે 2 જ આંકડા હોય તો 2 લઈ. ધારો કે આવી રીતે છે, કોઈ એક દાખલો છે, અને નીચે માની લો કે 18 છે. તો આમાં તમારે શું કરવાનું? તો કે 8 નો ઘડિયો બોલો 4 લાવો. 8 તેરી 24 અથવા 8 24. હવે તમે કહેશો સાહેબ 8 તો લેવાઈ ગયો, એકડો જ હોય તો ના, તોય 2 લેવાના. આ 18 લેવાના, ના 31 લેવાના. આ સમજાણું? અનિતાબેન થોડીક નિરાત રાખો ને. તમે પૂછપૂછ કરશો તો પછી નહીં હાલે. મને મારી વાર્તા તો સીધું તમારું જ જાણવાનું છે. એક એક વસ્તુ શાંતિથી લેવા દો ને ભાઈ. 3 આવે ને 8 આવે તો શું લેવું ને શું ન લેવું? હજી સાંભળતો ખરી બેન. એક એક વસ્તુ લાઈનમાં હાલે. એક આરે બધું કહી દઈશ તો તું સમજી જઈશ. ખોટું દોઢું નહીં થવાનું, સાંભળવાનું, ટોપિક પૂરો કરવા દેવાનો. મને સીધા અથડા થઈને ઠોક પૂછપૂછ કરો છો. વાર્તા એક હાલે છે, એ હાલવા દો, એ પતે, તમારો રહી જાય પ્રશ્ન. મને બધી ખબર પડે છે. તમારે જન્મ પહેલાનો ભણાવું છું. કઈ રહી જતું હોય તો કહો તમે. હું વાત કરું છું કે 1 મિનિટમાં આખો બાહુબલી ના આવે. એ અડધી કલાક થાય, પોણી કલાક થાય, તો ત્યાં સુધી મને મારું કરવા તો દો. સીધા પૂછ જ કારણ વિનાનું કરવું છે. પૂછો જે સારી વસ્તુ છે, પણ પેલા સાંભળો તો ખરા. હાલે છે, જે હાલે છે એમાં ન સમજાતું એ પૂછો. છેલ્લે ટોપિક પતવો હોય અને તમારો કોઈ ડાઉટ બાકી રહી ગયો હોય તો ત્યારે તમે પૂછો. તમે પૂછો ત્યારે મારે ડાઉટ ક્લિયર કરાવવાના ના હોય. સિસ્ટમ એવી હોય, એકવાર હું આખું વ્યવસ્થિત ભણાવી દઉં, પછી તમને ડાઉટ રહે ને એ મારે ક્લિયર કરાવવાના હોય. બુદ્ધિ વગરના તેમાં. ચલો સીધો અહીંયા આ આવે તો પણ પૂરું તો કરવા દો મને. પૂરું ક્યાં મેં કર્યું છે? એક વસ્તુ અત્યારે ચાલે છે, શું આંકડો લેવો, હું અત્યારે તમને એ સમજાવું છું. 2 જવાબ આવે, 3 આવે તો હું લેવું એ હું કહીશ. બરાબર ને? આપણે આમાં ધ્યાન દઈએ. હજી નીચે 273 છે તો તમે કેટલા લેશો? 27. નીચે 108 છે તો તમે કેટલા લેશો? 10. નીચે 73 છે તો તમે કેટલા લેશો? 7. આ તમને ખબર પડી ગઈ.
ભાઈ ઓડિયો વિડિયો બરાબર છે કે બ્લેન્ક થઈ ગયું? આ નીતિન હિમસિયાની કોમેન્ટ આવી, બ્લેન્ક થઈ ગયું. બીજા બધાનું કેવું છે જરાક કોમેન્ટ કરો. બરાબર જ છે, ક્લિયર છે. ટૂંકમાં હિમસિયાભાઈની એકને જ તકલીફ છે. ભાઈ સમજો છો ને હું શું કહું છું? નીચે આવી રીતે 343 હોય તો તગડો લઈને કરાય, પણ હું સલાહ આપું છું 34 લઈ શકતા હોય તો 34 લેવાય, ભૂલ ઓછી પડશે. ક્લિયર છે? તો નીચે કેટલા આંકડા લેવાય તમને ખબર પડી ગઈ. ઉપર ભાગ હાલવો જોઈએ. ચલો આપણે હતા અહીંયા પાછા જઈએ. મને એકવાર શાંતિથી મારી વાર્તા પૂરી કરવા દો. તમે વચ્ચે પૂછપૂછ કરશો તેનો કોઈ મતલબ નથી. મોટા ભાગના મેં કીધું ને વર્ષોથી હું ભણાવું છું, તમારી તમામ સમસ્યા હું એકવાર લેક્ચર પૂરું કરીશ ને એટલે પૂરી જ થઈ જશે. ચલો હવે લઈશું આ. તો તમે અહીંથી આમ કરશો અને અહીંથી આમ કરશો. ડન છે? અહીંયા તો તમારે હાથ જ લેવાનો છે અને હાથ હારે જ સેટિંગ કરવાનું. આગળ શું લેવાનું? 1 લેવાનો, 13 લેવાના કે 137 લેવાના? તો હું એમ કહું છું પોચાણ થાય એટલું લેવાનું, પણ હાવ હાલી નહીં નીકળવાનું. 1 લઈને હાલી નીકળશો તો ખોટું પડશે. તો શું લેવાય? 13. 137 પોચાણ ના થાય. હાથનો ઘડિયો બોલો, હાથ લાવો એટલે હાથ એકા હાથ. હિસાબ ક્લિયર થઈ ગયો. હવે અહીંયા 13 લીધા તો હવે આ ભાગ 83 હાલે, 8 તો હાલવાનો નથી. તો ભાગાકાર કરો. કેટલાય ભાગાકાર થાય? 83 ભાગ્યા 13 મનમાં થવું જોઈએ કેટલાય ભાગ ચાલે? 13 6 78. બસ જવાબ આવશે 61. કોઈને ડાઉટ હોય તો કહો. આમાં ડાઉટ હોય તો કહો. બીજા કોઈ ડાઉટ મારે નથી સાંભળવા. બધા એક્ઝામ્પલો હું લઈને આવ્યો છું. હું જરાય કેઝ્યુઅલ વેમાં નથી ભણાવતો. આ તમને કહી દઉં, પૂરેપૂરા સિરિયસલી દિલથી ભણાવું છું. એટલે દરેક વસ્તુ તમારી આવશે. ટાઈમ પાસ કરતો હોવ તો રહી જાય બધું. ચલો હવે આગળ લઈશું. સૌથી પહેલા આનો જવાબ કેટલા આંકડામાં આવે? હવે હું તમને કહી દઉં કે અહીંયા જેટલા પણ એક્ઝામ્પલો છે એનો જવાબ કાં 1 આંકડામાં હશે ને કાં 2 આંકડામાં હશે. કેમ કે બાહુબલી 3 આંકડાનો મારી પાસે નથી. તો આપણે ચેક ખાલી ઈ જ કરવાનું રહીએ 1 માં આવે કે 2 માં આવે. તમે કોમેન્ટો કરો છો 2 આંકડામાં આવેલા, 2 આંકડા થઈ ગયા. સ્ટેપ નંબર 1. હવે અહીંથી આ ચેક કરો. 1 નો ઘડિયો બોલો ને 3 લાવો. કોઈની ભૂલ ન પડવી જોઈએ, કોઈની. તો કેટલા આવે? 3. ડન છે? હવે આ 9 લેવા, 98 લેવા કે 981 લેવા? સાહેબ પોચાણ થાય એટલું લેવાનું તે અમને કીધું છે. અમારાથી પોચાણ થશે સાહેબ 9 એટલે 9 લેવાના. લઈ લીધા 9. હવે આનો ભાગાકાર આગળ કરાય તો 7 નો લેવાય. કેટલા લેવાય? 71. અને હવે કરો ભાગાકાર. 71 ભાગ્યા 9 કેટલાય ભાગ ચાલશે? તો કે 7. આનો જવાબ આવશે 73. ચેક કરવું હોય તો કરો. હવે કોઈ એવું ન કરે, મન પડે એવો આવો 33,014 અને ભાગ્યા 107 અને પછી છેદ ઉડાડે અને પછી કહી શકે સાહેબ તું કેસ એમ તો બાહુબલીથી જવાબ નથી આવતો. એ નહીં જ આવે. એ નહીં જ આવે. છેદ ઉડતા હશે તો જ જવાબ આવશે. જવાબ આનો પોઈન્ટમાં આવતો હશે, જોવું હોય જોઈ લેજો. એટલે નહીં આવે. સમજાણું તમને? જ્યાં છેદ ઉડતા હોય ત્યાં જ જવાબ આવે. એટલે એ કોઈએ કંઈ કરવાનું થતું નથી. હાલો હવે આ લઈશું. કેટલા આંકડામાં જવાબ આવે? 2 આંકડામાં. 3 નો ઘડિયો બોલો, 9 લાવો. 3 તેરી 9. થઈ ગયું કે નહીં? ડન છે? હવે અહીંયા શું લઉં? 8 લઉં કે 83 લઉં? 8 જ લઉં. કેમ કે 83 તો મારાથી પહોંચાણ નથી થતું. આ કેટલા છે? 60. કેટલાય ભાગ ચાલે? 7. તો આનો જવાબ 73 આવશે. ડન છે? હવેના પાના ઉપર 2 પ્રશ્નો છે. તમારે શાંતિથી કરી અને બંને જવાબ એક સાથે મને મેસેજ કરવાના છે, કોમેન્ટ કરવાની છે. બંનેના જવાબ એક સાથે તમારે અત્યારે કોમેન્ટ કરવાની થાય છે. હાલો કરો. નોખી કોમેન્ટ ના કરતા. આમાં શું જવાબ આવે એ તમે મને કોમેન્ટ કરો અને આમાં શું આવે 2 ભેગા એક સાથે કરો. પેલા 2 શાંતિથી ગણી લો અને પછી કોમેન્ટ કરો. ખાલી છેલ્લો આંકડો નહીં, આખો જવાબ. હવે તમને આવડી ગયું હોવું જોઈએ. લક્ષ્મણભાઈ કડછા, વિપુલભાઈ મકવાણા, વળી એક કોમેન્ટ કર્યો. ચલો 2 જવાબ એક સાથે કોમેન્ટ કરો. ભલે વાર લાગે, મને એની યારે વાંધો નથી.
હજી અમુક છોકરાને કાં તો ટાઈપિંગની ભૂલ થતી હોય એવું લાગે છે, બાકી બરાબર છે. બરાબર છે. 41 અને 97 આવડે ને? માંડ્યું ને આવડો? જો કોકે 42 કર્યો ગીતાબેન, એટલે ટાઈપિંગની ભૂલ હશે, બાકી એવા તો હાવ ટણપા આપણે નથી. 2 આંકડામાં જવાબ આવે છે. અહીંયા પણ સાહેબ 2 આંકડામાં જવાબ આવે છે. હું તમને ફૂલ પ્રેક્ટિસ કરાવું છું, ફૂલ પ્રેક્ટિસ. 3 નો ઘડિયો બોલો, 3 એટલે 1. આગળ લેવાના કેટલા? 3 લેવાય અથવા 32 લેવાય. મારું તો 32 માં પોચાણ થાય છે એટલે હું લઈશ 32. તમે લીધા હશે, મને ગળા સુધી ખાતરી છે બધાએ 3 જ લીધા હશે. પણ જેટલું મોટું લ્યો ને એટલા ભૂલ પડવાના ચાન્સ ઓછા. ભૂલ પડશે જ એવું નથી કહેતો તમને, પણ ચાન્સ ઓછા. 32 તેરી 96 અને 32 ચોક 128 કેટલાય ચાલે? 4. થઈ ગયા ને 41. તમે 3 લીધા હતા ને તમે 13 લીધા હતા તોય તમારે 4 જ આવતો. ટૂંકમાં તમારું મારું હરખું છે. એટલે તમે પાછા હોશિયારી કરશો તે ખોટો લોટ લીધો. એ બેટા કંઈક પડનારી તકલીફો માટે હું લોટ લઉં છું, બાકી 3 ચોક 12 ચાલે. હવે લઈશું આ 1 નો ઘડિયો બોલો અને 7 લાવો, તો આ 7. હવે અહીંયા 12 લેવાના, 1 નહીં લેવાનો. હવે જે 1 લે ને એને એની જાત પ્રત્યે આમ કહેવાય ને ઘૃણા ઉત્પન્ન થવી જોઈએ. 1 લઈએ એને, બરાબર. 12 લેવાના. અહીંયા કેટલા લેવાના? 117. કેટલા એ ભાગ ચાલે? તો કે 12 9 108. ભાઈ ડન છે. ક્યાં કેટલા આંકડા લેવા એમાં કોઈને હવે પ્રોબ્લેમ હોય તો મને કહો. હવે કોઈને પ્રોબ્લેમ હોય તો કહો. કેમ કે હું અહીંયા ઇન્ટેન્સલી નિરાતે એટલા માટે ચાલુ છું, ફૂલ પ્રેક્ટિસ એટલા માટે કરાવું છું કે આ બધાય તમારા શસ્ત્રો છે. આગળ ગણિત ગણવા માટેના બધા શસ્ત્રો છે. જો તમારા શસ્ત્રો મજબૂત હશે, વાપરતા તમને હજી વાપરતા નથી આવડતું, ખાલી શસ્ત્ર વાપરતા આવડે છે, કંઈ વાપરવું નહીં તમને નથી આવડતું, એ આગળ આપણે દાખલા ગણશું ત્યારે. પણ એકવાર વાપરતા તો આવડવું જોઈએ ને, નીતિ નિયમોની તો ખબર હોવી જોઈએ. એટલે હું નિરાતે ચાલુ છું. ઓટોમેટિક પાછળ સ્પીડ આવશે જ તમારી મારી બેયની. ચલો, આનો જવાબ આવશે બાળકો 2 આંકડામાં. 3 નો ઘડિયો બોલો, 2 લાવો, 3 ચોક 12. હવે 73 ના લેવાય. કેટલા લેવાય? 7. કેમ કે 73 નો ઘડિયો નથી આવડતો. તો 7 નો ભાગ કેટલાય? 54 ચલાવવાનું છે. હિરેન બરાબર છે. 49 લો થઈ ગયું. અને પરીક્ષામાં તમને આવડી જ સંખ્યાઓ હશે. અહીંયા મેં જે આ સંખ્યાઓ આપી છે ને, આવડી મોટી નથી હોવાની. સમજો છો ને તમે? આ તો ખાલી તમને દિલને સુકૂન મળે એટલા માટે છે, બાકી આવડી સંખ્યાઓ પરીક્ષામાં નથી આવવાની. આવડી સંખ્યાઓ આવવાના ચાન્સ ઓછા છે. સામાન્ય રીતે આવડી જ સંખ્યાઓ આવશે. જો વસ્તી હવે ઘા કોમેન્ટ કરવા માંડી. ચલો, 9 નો ઘડિયો બોલો, 8 લાવો. આનો જવાબ 2 આંકડામાં આવે છે, તમને ખબર છે. 9 નો ઘડિયો બોલો, 8 લાવો, તો ક્યારે આવશે? 9 દુ 18, એટલે છેલ્લે બગડો આવશે. અહીંયા કેટલા લેવાના? 5. આ કેટલા છે? 42. 5 8 40. બીબી ગઢવી, વંશિતા, પ્રિયા, પઠાણ મહેફૂઝા, મહેશભાઈ બુમડિયા, બધાના જવાબ બરાબર છે. 82 આવશે. ડન છે. ચલો જઈશું આગળ. 3 નો ઘડિયો બોલો અને 8 લાવો. 3 છક 18. અહીંયા આવશે 8, અહીંયા આવશે 29. 8 તેરી 24. જવાબ આવશે 36. મેં બરાબર લખ્યું? ધીરે ધીરે તમારા 2 આંકડા 4 આંકડા બધું થતું જશે ધીરે ધીરે. હવે લઈશું આ 3 નો ઘડિયો બોલો ને 8 લાવો. જો હવે ઉપર 2 કી આવવા માંડી, નીચે 1 આવવા માંડી. બે આગળ વધ્યા કે નહીં? થોડીક વાર પહેલા બધું 1 જ હાલતું હતું. થઈ ગયું કે નહીં? ચલો, 3 નો ઘડિયો બોલો ને 8 લાવો. 3 છક 18. અહીંયા 1 નહીં લેવાનો. કેટલા લેવાના? 12. તો 12 ચોક 48. થઈ ગયું કે નહીં? તો જવાબ શું આવશે? 46. ચલો, એક પ્રશ્ન હું પૂછું છું, તમારે જવાબ આપવાનો છે. હાલો, આનો જવાબ તમારે આપવાનો છે. 861 ભાગ્યા 123. હાલો, આનો જવાબ શું આવે? જે સાચો જવાબ આપશે ને હું ચા આપીશ. સાચો જવાબ જોઈએ છે મારે. 861 ભાગ્યા 123. મૃત્યુંજય ગુપ્તા, હવે દેખાણો.
ખસિયાલાલજી ખોટું, અશ્વિન શેખવા ખોટું, રોહિત સોલંકી ખોટું, કમલેશ ગઢવી હાવ સાચું ભાઈ હોશિયાર, મેયર વનિતા સાચું, મનીષા સિંહ સાચું, જયદેવસિંહ પરમાર સાચું, ખોટામાં ખુશાલ, ખોટામાં કૃષ્ણાબેન, ખોટામાં પ્રિયાબેન, ખોટામાં ઉમેશભાઈ, એલા ગડબાવ હજી બધા અહીંયા 77 જવાબ આવે, એલા ટણપાવ 77 નો આવે, એક જ આંકડામાં જવાબ આવે. આ ચીટિંગ હતું, આ ચીટિંગ હતું. જવાબ ઓલા કમલેશ ગઢવીએ સ્પેસિફિકલી રિપ્લાય આપ્યો કે એક આંકડામાં જવાબ આવે. એ સમજી ગયો તો મેં આ પ્રશ્ન ટાઈપ કર્યો ને ત્યાં જ ખબર પડી. આનો જવાબ એક જ આંકડામાં આવે. કેવી રીતે લેવાનો? તો કે ખાલી બાહુબલીનો કયો હાથ કહેવાય? જમણો હાથ જ લેવાનો, ડાબો હાથ નહીં લેવાનો. 3 નો ઘડિયો બોલો, 1 ક્યારે આવે? 7. ઘણા એવું કર્યું પાછું આ બાજુથી 12 7 84 આખું ઠપ કરી દીધું. બરાબર ને? જાડેજા અસ્મિતાબા બરાબર છે. ચલો જવાબ આવશે નકરો હાથ. પાકું કે નહીં? તમે ટૂંકમાં આ બાદ ઝડપાઈ ગયા મારી ચાલમાં. હાલો હવે આગળ જઈએ. હવે જઈએ છીએ આગળ. વનિતાબેન તમારા પ્રશ્નનો જવાબ હવે મળશે. 2 નો ઘડિયો બોલો, છગડો લાવો. તો કે સાહેબ કાં 3 આવે ને કાં 8 આવે. આવ્યા? હવે જવાબ તમારો આવોય આવી શકે, જવાબ તમારો આવોય આવી શકે. ભાઈ 2 જવાબ આવી શકે, હું 2 લખું છું. સિસ્ટમ સમજી લેજો. હવે જેમ કરતા હતા એમ જ આ 12 છે ને આ 101 છે. ચલો મને કહો કેટલાય ભાગ ચાલે? મને કહો કેટલાય ચાલે? 12 8 96. બસ થઈ ગયું. કાં જવાબ તમારો 83 આવે, કાં જવાબ તમારો 88 આવે. અહીંથી હું તો કહું વાર્તા મૂકી દેવાય. જવાબ કાં તમારો 83 આવે, જવાબ કાં તમારો 88 આવે. આ 2 માંથી એક જવાબ આવે. હું એવી સલાહ આપું છું, નીચે 2 માંથી એક જ જવાબ હશે એ પાક્કું. મારી પાસે તો ઘણું છે ઊંડા ઉતરવા માટે, પણ તમે પછી ઢેડાવજો. નીચે ઓપ્શનમાં જોઈને ટીક કરી દેવાનો હા. પણ માની લો કે કોઈને 2 જવાબ નહીં હોય. 2 જવાબ હોય તો એનો મતલબ કે પેપર સેટરે નક્કી જ કર્યું છે કે તમને ટૂંકમાં બરાબર ના હેરાન કરવા. નક્કી ઘણી બધી રીતે થાય. નક્કી કરવું હોય ને તો ઘણી બધી રીતે થાય. ઉપરની સંખ્યા છે ને એમાં 11 છે જ નહીં, રિફ્લેક્શન. એટલે જવાબમાં 11 ન આવે એટલે 88 ન આવે. એક તો આ રીતે નક્કી થાય. સૌથી હેલી રીત તમને નક્કી કરવાની કહું. 101 ભાગ્યા કેટલા કર્યા હતા તમે? 12. હા ગઢવીભાઈ, 2 બેકી એટલે બેકી આવી શકે? ના, એવું ન હોય. મેં પહેલા જ કીધું હતું એકી અથવા બેકી આવે. સાંભળ્યું નથી? ક્લિયર છે? આ ભાગાકાર કરવાનો હતો ને 12 અને 101. આપણે ભાગાકાર ફરીથી કરીએ, જરાક પાછા જઈએ. 12 8 96. હવે શેષ જોવાની. કેટલી શેષ હોય હતી? 5. 12 ના અડધાથી શેષ ઓછી છે એટલે જવાબ આ 2 માં ઓછો હોય નહીં આવે એટલે જવાબ આવે 83. ભાઈ સમજાણું? અડધાથી ઓછી શેષ વધે તો જવાબ નાનો લેવો, અડધાથી વધારે શેષ વધે તો જવાબ મોટો લેવો. કોઈ એમ કે સાહેબ એક્ઝેક્ટ અડધી શેષ વધે તો તને ઠીક લાગે લેવો. ખબર પડી? આમ તો નાનો જ લેવો. અડધી અથવા અડધાથી ઓછી શેષ વધે તો આમાં હજી ઘણા અંદર પેટા નિયમો આવે છે. મારે નથી તમને કહેવા, મેં કીધું હતું ને પહેલા જ કે મારી અમુક લિમિટેશન છે, તમારી અમુક લિમિટેશન છે. એટલે મારે હવે આથી વધારે જરૂર નથી પડવાની. એટલા માટે ઊંડું ઉતરવું તો આમાં હજી ઘણું આવે. આ આઠડો છે, આ તગડો છે. બેન્કિંગની એક્ઝામમાં હું ભણાવું ત્યારે આ બધું ડિટેલમાં લઉં. તમારે નથી જરૂર, લેવાય નહીં. આ મારી સલાહ છે. ખોદી નાખો ઊંડે સુધી. હવે ખોદી નાખીને તું ડટાઈ જઈશ એમાં. ચૌધરીભાઈ, હું તો ખોદી નાખીશ બધું. તું પાછો ડટાઈ જઈશ એમાં ને એમાં. જાજુ ઊંડું ખોદાઈ જશે ને તો. એટલે એ મારે નક્કી કરવાનું છે કેટલું ખોદવું ને કેટલું ઊંડું જવું, કેટલું જરૂરી છે. પહેલી વસ્તુ તો એ
બરાબર છે? તો તમારે કાંઈ ન કરાય, 83 અથવા 88 બેમાંથી જે આપેલો હોય એની ટીક કરાય. મારી દ્રષ્ટિએ આટલું શીખાય. હજી કોઈને આગળ જવું હોય તો શેષ અડધાથી ઓછી છે એટલે જવાબ નાનો આવે, પણ આ કાયમ માટે સત્ય સાબિત થશે નહીં. હજી એમાં પેટા નિયમો ઘણા આવે, ઇફ એન્ડ બટ ઘણા આવે, મોટું મોટું આવું થાય. એટલે મોટું મોટું તમે આ લઈ લો. ડન છે? હવે આ લઈશું, 2 નો ઘડિયો બોલીએ 6 લાવીએ તો 2 તેરી 6 થાય અને 2 અઠા 16 થાય. અહીંયા લેવાના 8 અને અહીંયા લેવાના 59. ખરેખર તો આ 60 લેવા પડે. મેં કીધું ને પેટા નિયમો ઘણા છે, આપણે એમાં ઉતરવાનું થતું નથી. જરા ગમતી વસ્તુ માટે કઈ આખી જિંદગી એમાં ના દઈ દેવાય. ડન છે? ચલો 8 નો ઘડિયો બોલો 59 સુધી એટલે 7. કાં જવાબ 73 આવે ને કાં જવાબ 78 આવે. આથી ડિટેલમાં જવાય નહીં. હજી જાવું છે તો હું એમ ગેરંટી નથી આપતો કે આમાંથી ચોક્કસપણે કયો આવશે, પણ 99% કેસમાં એવું બને કે 59 ભાગ્યા તમે 8 કરો તો 8 સત્તા 56 થાય. શેષ તમારી 3 વધે છે, 8 ના અડધાથી ઓછી છે એટલે જવાબ ઓછો આવે. કરો 73 કંકુના. ક્યાંક જ ખોટું પડશે, આ તમને કહું. એટલે આટલું જ વિચારાય. જે વસ્તુ જવલ જ બનતી હોય ને એની ચિંતા ના કરાય. પેલો 1 અંકવાળા દાખલામાં ખબર ના પડી, ફરીથી જોઈ લેજે હો. સૌથી હેલા મેલું ઈ જ હતું. ચલો 2 એકા 2 અથવા 2 છક 12. અહીંયા લેવાના 8, અહીંયા લેવાના 29. હાલો મંડો બોલવા. 8 તેરી 24 એટલે કાં 36 આવે ને કાં 31 આવે. ડન છે? ઉતાવળે થઈને કોમેન્ટો કરો એટલે સિક્યાર ખોટી પડે. 29 ભાગ્યા 8 કરો, 8 તેરી 24. કેટલી શેષ વધી? 5. અડધાથી વધારે. બીબી ગઢવીનું કામ ઊંચું છે. નિરાતે કોમેન્ટ કરે પણ સાચી કરે. અડધાથી વધારે છે તો જવાબ આવશે 36. જેને જેને પાછળથી કોમેન્ટ કરી બધાના જવાબ સાચા છે. પેલી કોમેન્ટ વાળો ખોટો છે. હવે લઈશું આ કેટલા આંકડામાં જવાબ આવે સાહેબ? 2 આંકડામાં. 8 નો ઘડિયો બોલો 6 લાવો. 8 દુ 16, 8 સત્તા 56. 2 ઓપ્શન મળ્યા. કોઈને તકલીફ હોય તો કહો મને. અમિત પ્રજાપતિને ટોકન એક્સપાયર્ડ થઈ ગયું. એકવાર બહાર નીકળીને ફરીથી ઘૂસી જાય. પેલા અહીંયા લેવાના કેટલા? તમે 3 લઈ શકો છો, તમે 32 લઈ શકો છો. તમે 3 લ્યો, હું 32 લઉં. 32 પંચા 160. તમે 3 લીધા. ચલો 3 ભાગ્યા એટલે 16 ભાગ્યા 3, 3 પંચા ને 15. કેટલી શેષ વધી? 1. અડધાથી ઓછી એટલે જવાબ આવશે ઓછો 52. હવે મને કહો કોઈને તકલીફ હોય તો. આપણે 2 એકી લઈને કર્યું, ઉપરનું બેકી અને નીચેનું એકી લઈને કર્યું, અને હવે 2 બેકી લઈને કર્યું. હવે કોઈ સમસ્યા હોય તો કહો. હજી કહું છું કે આ મેથડ ફૂલ પ્રૂફ નથી. ક્યારેક એવું બને કે તમારો જવાબ ખોટો પડે. એ ક્યારેક ને સુધારવું હોય તો હજી મારે 3 કલાક તમને ભણાવવું પડે અને 35 નવા નિયમો તમને આપવા પડે. બોલો કરવા છે? બોલો કરવા છે? તમે પરીક્ષામાં લગભગ આવી ઘટના તમારી યારે ક્યારેય બનવાની નથી જે કરવાનું બાકી છે. એટલે કરાય નહીં. મેં નક્કી કરી લીધું. આ જ બરાબર છે. રોહિત દેવરા બધા પ્રકારની ચોખવટ આપણે થઈ ગઈ છે. ચલો મારા બહાદુર બાળકો, 2 આંકડામાં જવાબ આવશે. 4 નો ઘડિયો બોલો 6 લાવો. લાવો ચોકે ચોકે 16 અને 4 9 36. હા તમે બરાબર છો. હવે આ લેવાના 15, આ લેવાના 67. 15 ચોકું 60. લો થઈ ગયો. શેષ કેટલી વધી બાળકો? 7. 15 ના અડધાથી ઓછી. નીતિન ખીમસિયા ટાઈપિંગ ભૂલ છે. પેલા ટાઈપિંગ નહીં, તું ખોટો જ છો, ઉતાવળ કરસ ને એટલે. 15 ચોકું 60. શેષ વધે 7. અડધાથી ઓછી છે એટલે જવાબ આવે ઓછો. 35 જણાએ જવાબ આપ્યા, એમાં ખાલી ઓલા ખીમસિયા ભાઈ એકનો જ જવાબ ખોટો છે, બાકી બધાયના સાચા છે. તો આપણે શું નક્કી કરશું? ખીમસિયા ભાઈ ગડબા છે.
કરશું ને? ખીમસિયાભાઈ ગડબા છે. ચલો, અને કાં તો ઉતાવળા છે. બીજી વાર એના ખોટા પડ્યા. હાલો મંડો બોલવા. 8 × 1 8 × 48. આ લઈ લો 18, આ લઈ લો 47. મંડો બોલવા. 18 × 2 = 36. પાછો ખીમસિયા જ ખોટો છે કે શું છે? ના, આ વખતે અમિત નહીં, કરણ મકવાણા ખોટો છે. ચલો, થઈ ગયો કે નહીં? કેટલી શેષ વધે? ટણપાવ. 18 × 2 = 36. શેષ વધે 11. 18 ના અડધાથી વધારે વધે એટલે જવાબ આવે 26. આથી નિરાત હવે મારાથી રીએ એમ નથી. નો સમજાણું હોય તો મને હવે માફ કરજો. ચલો, લઈ લઈએ છેલ્લા 1-2 પ્રશ્નો. 2 નો ઘડિયો બોલો ને 4 લાવો. 2 નો ઘડિયો બોલો ને 4 લાવો. 2 × 2 = 4, 2 × 7 = 14. 2 આંકડામાં જ જવાબ આવે છે. તો અહીંયા લઈશું 5, અહીંયા લઈશું 42. તૃપ્તિબેન, કેટલાય ચાલશે? 5 × 8 = 40. શેષ વધે 2. કેટલી વધે? 2, જે 5 ના અડધાથી ઓછી છે. તો જવાબ આવશે 82. ડન છે. હવે લઈશું આ. ચલો, આનો જવાબ તમે કોમેન્ટ કરો. હાલો જોઈ, હું જોઈ લો હવે કઈ બાકી છે. હજી તો 4 એક્ઝામ્પલ છે. હાલો, આનો જવાબ તમે કોમેન્ટ કરો. મોઢે થાય, હવે કાંઈ કરવાનું નથી થતું. મોઢે થાય બાળકો. અહીંયા ધંધે લઈ ગયા. બોલો બોલો. 9 × 9 અને 9 × 9 = 81. મેં બરાબર લખ્યું? ના, ટણકો છો તું. 9 × 9 = 81. હવે આ લેવાના 18 અને આ લેવાના 169. લઈશું 18 × 9 = 162. જવાબ આવે 99. જેટલાએ 99 કર્યો ને બધાનો જવાબ સાચો છે, પણ ખરેખર 99 જવાબ ના આવે. મોબાઈલમાં ભાગાકાર કરવો હોય તો કરી લ્યો. મેં કીધું ને, કંઈક તમે ખોટા પડશો. આ મારા મનની વિકૃતિ આવી. જવાબ 99 ન આવે, આનો જવાબ 89 આવે. અત્યારે તમારા હાથમાં મોબાઈલ છે, જરાક ચેક કરીને મને કન્ફર્મ કરો, 99 આવે છે કે 89 આવે? જરાક ચેક કરીને મને કહો. 89 આવે છે. ખોટું પડ્યું ને? શું કામ એવું થયું એની ચર્ચા હું કરું છું, પણ તમારે આમાં ધ્યાન આવું કંઈક જ ખોટું પડશે એટલા માટે. આ તો તમને ખબર પડી જાય, પાછળથી કોઈ મને વાંધો ન નાખે એટલા માટે મેં આ પૂછ્યું છે. હકીકતમાં છોકરાઓ કેવું છે કે આ જે આંકડા લઈને એના પછીનો આંકડો 9 હોય ને, એટલે આને ખરેખર તો 19 લેવા પડે. આ 1899 ના કહેવાય. મેં કીધું હતું ને કે બાહુબલી એક એપ્રોક્સિમેટલી અંદાજે ગણવાની મેથડ છે. 16,000 16 90 11 ને 1899 થી ભાગવાના છે, એટલે મોટું મોટું એવું કહી શકાય કે એને 1900 થી ભાગવાના છે, એટલે આને લેવાય 19. અને 19 લઈને તમે કરો તો અહીંયા 9 ભાગ નહીં ચાલે, 8 ચાલશે અને જવાબ આવશે 89. આ મેં એક્સપ્લેનેશન આપ્યું, એક જ વાર આપ્યું છે, કેમ કે હું આમાં તમને ઊંડા ઉતારવા માંગતો નથી. ખબર પડી? છતાંય જેને ફાવટ સારી હોય અને શીખવું હોય તો એક ઝાટકે શીખી જશે કે 18 મેં લીધા હતા, એના પછીનો આંકડો 9 અથવા 8 હોય ને તો આને એક વધારી દેવો. આ કેટલા છે? 18, એના 19 કરી દેવા, કોઈને કરવું હોય તો. બાકી ખોટું પડે. આ કરો તો ખોટું નહીં પડે, પણ એવું કોક દીક જ થવાનું છે. એટલે છોકરાઓ યાદ આવે તો ઠીક છે, નહીં તો લોડ ના લેશો. ચલો લઈએ આ 6 એકા અને 6 6 36. આ 16 છે અને આ 109 છે. વિપુલ બરાબર છે ભાઈ? ડન છે. હાલો હવે કરો જોઈને કેટલાય ભાગ ચાલે. તો કે 16 6 96 થઈ ગયું.
16 છક 96. એટલે હા ને, આગલા આઘાતમાંથી બહાર આવ્યા છો ને તમે, આના આઘાતમાંથી બહાર આવ્યા છો ને. ચલો એ ભૂલી જાઓ, એક દુઃખદ સમય હતો તમારો. 16 છક 96, શેષ વધે 13, 16 ના અડધાથી વધારે એટલે જવાબ આવશે 66. લઈશું આ 4 નો ઘડિયો બોલો. તમને એક્ઝામમાં આવા આવશે તો તમે જ કરો ને, તમને આવવાના આવા જ છે તો હાલો ભાઈ આ તમે કરો. તમને આવશે આવા તો મંડો તમે કરવા. હવે નીતિ નિમસિયા જવાબ સાચો છે ભાઈ. પુષ્પરાજસિંહ 2 છે, પુષ્પરાજસિંહ છે અને પુષ્પરાજસિંહ ઝાલા છે. એક નકરા પુષ્પરાજસિંહ છે, કેવા નકરા પુષ્પરાજસિંહ છે, અને એક પુષ્પરાજસિંહ ઝાલા છે. બે એક હારે કોમેન્ટ કરેલી. ગાંધીનગરમાં રહેતા એવા કેટલા? અત્યારે ઓનલાઈનમાં છો ને તમે, એમાંથી ગાંધીનગરમાં રહેતા એવા કેટલા? અહીંયા ક્યાંય રહેતા હોય, ટ્યુશનમાં જતા હોય એવા કેટલા? વનિતાબેન, મહેશભાઈ. અમદાવાદ નહીં, મને ગાંધીનગરમાં જ રસ છે. ભવાન પરમાર, વિરલ સિંહા, કમલેશ ગઢવી. હું છું સાહેબ. કમલેશ ક્યાંક બપોર પછી આવજો ને ક્લાસે. ભવાન પરમાર સેક્ટર 6 માં, ભાઉભા અયર સેક્ટર 6, અસ્મિતાબા, હું હતી, રમીલાબેન એવું કહે છે સેક્ટર 6. ઘણા બધા છે ગાંધીનગરમાં, મોટા ભાગના ગાંધીનગરમાં જ છે, પણ હાલ નથી. હા, કિંજલબેન વાવલ, બરાબર, એટલે ગાંધીનગર જ કહેવાય. કીર્તિરાજ સેક્ટર 7, પૂર્વા પટેલ કુડાસણ. કાંઈ વાંધો નહીં, ચલો કંઈક ભેગા થઈશું આપણે, બરાબર ને? હાલો ભાઈ, હવે આ લઈશું. 4 નો ઘડિયો બોલો, 8 લાવો. 4 દુ 8, 4 સત્તા 28. આ 8 લેવાના, આ 35 લેવાના. 8 ચોક 32, એટલે કાં જવાબ 42 આવે, કાં જવાબ 47 આવે. 8 ચોક 32, શેષ વધે 3, જે 8 ના અડધાથી ઓછા છે, એટલે મારો જવાબ આવશે 42. ચલો એના પછીનો આવા પ્રશ્નો આવશે. ચલો હવે એના પછીનો 2 નો ઘડિયો બોલો, 4 લાવો. કેટલા આંકડામાં જવાબ આવશે? 2 આંકડામાં જવાબ આવશે. 2 નો ઘડિયો બોલો, 4 લાવો, એટલે કાં 2 દુ 4 આવે અને કાં 2 સત્તા 14 આવે. ડન છે. ચલો હવે શું કરશું છોકરાઓ? આપણે 11 અને આ કેટલા છે? 24. 11 દુ 22. શેષ કેટલી વધે સાહેબ? શેષ અડધાથી ઓછી વધે. અડધાથી ઓછી વધે તો જવાબ એ નાનો આવે, એટલે 22 આવે. તમારે જોવું હોય તો જોઈ લો, જવાબ શું આવ્યો? 22. 22 જોઈને તમને શું યાદ આવે? 22 જોઈને સાહેબ મને 11 યાદ આવે. આમાં ચેક કરો, 11 હશે, ચેક કરી લેજો, પછી કરજો નિરાતે રાતે. નિરાતે રાતે. હવે આ લઈશું. 2 નો ઘડિયો બોલો, 6 લાવો. 2 આંકડામાં જવાબ આવે. વસ્તી મારી પહેલા જવાબ આપે છે. 2 તેરી 6, 2 અઠ્ઠા 16. અહીંયા લેવાનો 7, અહીંયા લેવાના 47. 7 છક 42. 63 નહીં આવે. પઠાણ મહેફૂઝા, ભૂખ લાગી ગઈ હોય તો ખાઈ લ્યો. 7 છક 42, બેન 5 શેષ વધે, 7 ના અડધાથી વધારે વધે એટલે જવાબ આવે 68. પણ 63 પહોંચી ગયા તો ચાલશે. ચલો તો અહીંયા આપણી વાર્તા પૂરી થઈ. બાહુબલી પતાવ્યો, લાસ્ટ ડિજિટના ભાગાકારો પતાવ્યા. હવે આપણે હતા અહીંયા પાછી ગાડી પાટાઈ ચડાવી દઈએ. રફ રસ્તે આપણે નીચે ઉતરી ગયા હતા. હવે લઈએ આ 806 ભાગ્યા 31. હાલો આનો જવાબ મને કહો બધાય ફટાફટ. આ તો બાહુબલી આવડશે ને? કેટલા આવે? 6 અને આ ભાગ્યા કરો, કેટલાય ભાગ ચાલે? 2. શું જવાબ આવશે? કીર્તિરાજ સરોલા 26 જવાબ આવશે. ડન છે. ચલો આમ તો ખાલી છેલ્લો આંકડો જ કરવાનો હતો. 1 નો ઘડિયો બોલો ને 6 લાવો, પણ આ તો મને ને તમને બધાને આવડતું હતું એટલે આખું કર્યું. હવે એના પછીનો દાખલો છે, માત્ર ને માત્ર લાસ્ટ ડિજિટથી કરવાનો છે. આમાં ભાગાકારય છે, આમાં ગુણાકારય છે, આમાં સરવાળો છે, અને આમાં
બાદબાકી છે. ચલો કરશું તો કે આ અને આ થશે. આનો હિસાબ કરો તો આ 1 + 1 - 6 બરાબર ક્વેશ્ચન માર્ક ગુણ્યા 53 આવું થશે. ખાલી છેલ્લો આંકડો ચલો 1 ને 1 2 માંથી 6 ન જાય, બાદ ન થાય તો આગળથી લીધો દસકો. 12 માંથી 6 જાય તો 6 આવે. આમાં ન સમજાણું હોય તો મને કહો, બીજું કઈ મારે નથી જાણવું. 1 ને 1 2 માંથી 6 ન જાય એટલે 12, 12 માંથી 6 જાય એટલે 6. પુષ્પરાજસિંહ, નકરા પુષ્પરાજસિંહ. કેવા? નકરા પુષ્પરાજસિંહ. હવે આ 53 ગુણાકારમાં છે, સામે જાય એટલે એ છેદમાં જાય. ઘણા છોકરા અથરા થઈને 53 ને પેલા લઈ જાય. ના, પેલા સામેનો વહીવટ પતાવવાનો, પછી જ લઈ જવાનો. જેને નથી આવડતું એને, આવડે છે એ ગમે એમ કરશે તો વળતો નહીં આવે. હવે શું કરવાનું? 3 નો ઘડિયો બોલવાનો, 6 લાવવાનો. 3 નો ઘડિયો બોલો 6 લાવો તો 3 દુ 6 થાય અને બીજું શું થાય? બસ ઈ જ થાય, બીજું કઈ ન થાય. એક જ ઓપ્શન આવે ને, આજ શીખવાડ્યું તો છેલ્લે 2 વાળો જવાબ આવે એટલે જવાબ આવશે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. વસ્તી બધી અત્યારે ઓપ્શન ડી કોમેન્ટ કરે છે. ધરતીબેન બરાબર છે. ડન છે. ચલો આગળ જઈશું. હા, હવે આ કરશું. હવે તમે એવું કહેશો કે તું તો થોડીક વાર પહેલા એવું કહેતો હતો કે પોઈન્ટમાં જવાબ આવતા હોય તો લાસ્ટ ડિજિટ ન ચાલે, અને આ તું દાખલો લઈને આવ્યો. હું તમને શીખવાડું કઈ ચાલે, કેવી રીતે થાય. આપણે ધ્યાન દઈએ. ક્વેશ્ચન માર્ક બરાબર 465.76 ભાગ્યા કેટલા આવે? 8.2 આવે કે નહીં? આવે કે નહીં? પોઈન્ટનો હિસાબ કરો. છેદ ઉડે છે નથી ઉડતા એ પછી નક્કી કરશું. પેલા પોઈન્ટનો હિસાબ કરો. ઉપર 2 પોઈન્ટ છે, નીચે 1 પોઈન્ટ છે. 2 પોઈન્ટમાંથી 1 પોઈન્ટ જાય તો કેટલા આવે? 1 પોઈન્ટ. જવાબ બધા 1 પોઈન્ટમાં છે. ટૂંકમાં નિયમ સેટ થઈ ગયો. એનો મતલબ છેદ ઉડે છે, એનો મતલબ લાસ્ટ ડિજિટથી થાય. જો આ પ્રશ્નમાં જવાબમાં 2 પોઈન્ટ આપ્યા હોત તો લાસ્ટ ડિજિટ ના થાત. 1 પોઈન્ટ ના આપ્યા હોત તો પણ લાસ્ટ ડિજિટ ના થાત. તમે રકમ આ રીતે લખી, આનું જોઈન તમે પોઈન્ટનો હિસાબ કરો તો શું થાય? તમે આ જોઈન પોઈન્ટનો હિસાબ કરીને તમે મને કહો જવાબ કેટલા પોઈન્ટમાં આવે? તમે કહેશો સાહેબ 1 પોઈન્ટમાં આવે. તો 1 જ પોઈન્ટમાં જવાબ છે, એનો મતલબ છેદ ઉડે છે. જો 1 પોઈન્ટમાં જવાબ ના હોત, 1 થી વધારે પોઈન્ટમાં હોત તો એનો મતલબ એવો થાત કે છેદ નથી ઉડતા. ભાઈ સમજાણું? તમારે શું કરવાનું? પોઈન્ટ વાળા દાખલા હોય ત્યારે પેલા કેટલા પોઈન્ટમાં જવાબ આવે તે નક્કી કરવાનું. તમે એમ કહો કે 3 પોઈન્ટમાં જવાબ આવે અને જવાબમાં 3 પોઈન્ટ હોય તો જ લાસ્ટ ડિજિટ કરવાનો, નહીતર નહીં કરવાનો. થોડુંક અટપટું છે. તો મેં એ જ પ્રમાણે આવું લખીને મેં જોયું, તમને પૂછ્યું કેટલા પોઈન્ટમાં જવાબ આવે? તમે બધાએ કીધું 1 પોઈન્ટમાં. જવાબ બધા 1 પોઈન્ટમાં છે, મતલબ લાસ્ટ ડિજિટ ચાલે. તો ચલાવો. 2 નો ઘડિયો બોલો 6 લાવો. 2 તેરી 6 અથવા 2 અઠ્ઠા 16. કાં છેલ્લે 3 આવે ને કાં છેલ્લે 8 આવે. તો છેલ્લે 8 વાળો જવાબ છે 56.8. હવે લઈશું આ 96 ગુણ્યા ક્વેશ્ચન માર્ક બરાબર 8832 ભાગ્યા 4. આ હિસાબ ન કરાય. આ 96 ને આ બાજુ લઈ જવાય. 96 ગુણાકારમાં છે તો અહીંયા 96 શેમાં થાય? ભાગાકારમાં થાય. ભાગાકારમાં 96 એટલે આવી રીતે લખાય. 1/96 આવી રીતે લખાય. આવી રીતે લખ્યું છે એને આવી રીતે લખાય. ગઢવીભાઈ કોમેન્ટ કાંઈ લેટ નથી આવતી, ટાઈમે જ આવે. સમજાણું? તો હવે શું સમજ્યા? તો કે આપણે આવું સમજ્યા કે 96 ગુણ્યા ક્વેશ્ચનમાં સાદું રૂપ આપતા તમને આવડવું જોઈએ. આવું છે. આ 96 ગુણાકારમાં જે સામે જાય એટલે તમે કહેશો સાહેબ ગુણાકારમાં જ ગયો. ગુણાકારમાં નથી ગયો, લીટાની નીચે ગયો છે એટલે છેદમાં ગયો, ભાગાકારમાં. આવી રીતે થાય. ન ખબર હોય તો કહું.
કોઈ પણ સંખ્યા ગુણાકારમાં હોય તો સામે ભાગાકારમાં જાય. ભાગાકારમાં ઓલરેડી કોઈ એક આંકડો હોય તો એના ભેગો એ ગુણાકાર કહેવાય. ડન. હવે લઈએ લાસ્ટ ડિજિટ. ઉપર બગડો છે, નીચે 6 ચોક 24 એટલે ચોગડો આવે. 4 નો ઘડિયો બોલો ને 2 લાવો. 4 નો ઘડિયો બોલો ને 2 લાવો એટલે કાં 4 તેરી 12 થાય ને કાં 4 8 32 થાય. કાં જવાબમાં 3 આવે અને કાં જવાબમાં 8 આવે. મારો જવાબ અહીંયા આવશે તગડાવાળો એટલે કે 23. ચલો એના પછીનો ક્વેશ્ચન. પેલા તો થાય કે ન થાય નક્કી કરવાનું છે. જુઓ 161.16 છે. આ ગુણાકાર છે, આ ગુણાકાર છે એટલે બે જણા જશે ભાગાકારમાં એટલે આ નીચે આવશે, આ નીચે આવશે અને એની વચ્ચે આવશે ગુણાકાર. ડન છે. મને તમે કહો આટલું જોઈને જવાબ જે આવશે એમાં કેટલા પોઈન્ટ આવવા જોઈએ? જવાબમાં કેટલા પોઈન્ટ આવવા જોઈએ? 2 પોઈન્ટ ઉપર છે ને 2 પોઈન્ટ નીચે છે એટલે જવાબમાં એકેય પોઈન્ટ ના આવવો જોઈએ તો નથી જ, એટલે લાસ્ટ ડિજિટ થશે. તમે જે નક્કી કર્યું અને જવાબમાં જે આપ્યું બે સેટ થાય છે તો જ લાસ્ટ ડિજિટ થાય. તમે બધાય કોમેન્ટ કરો છો કે સાહેબ જવાબમાં એકેય પોઈન્ટ ના આવવો જોઈએ અને ખરેખર જવાબમાં એકેય પોઈન્ટ નથી. એવું સેટ થાય તો જ લાસ્ટ ડિજિટથી કરવાનું પોઈન્ટવાળા પ્રશ્નોમાં. ડન છે. ચલો તો હવે ઉપર આવશે છગડો, નીચે આવશે 8 × 9 = 72 એટલે બગડો. થઈ ગયું કે નહીં? 2 નો ઘડિયો બોલો 6 લાવો. 2 નો ઘડિયો બોલો અને 6 લાવો તો કાં 2 તેરી 6 થાય અને કાં 2 8 16 થાય. કાં જવાબમાં 3 આવે અને કાં જવાબમાં 8 આવે એટલે જવાબ આવશે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ભાઈ ડન છે. આ સમજાણું બધાને? કાં 3 આવે ને કાં 8 આવે. ચલો તો લઈશું એના પછીનો ક્વેશ્ચન. 429 × 36 જો આ બ્રેકેટ છે અને એના ભાગ્યા ક્વેશ્ચનમાં છે એટલે આખા ગામના છેદમાં થાય અને બરાબર મારા બાળકો 702 છે. જેને સાદુરૂપ ન આવડતું હોય એને હું ધ્યાનમાં રાખું છું. હવે તો કે આ ક્વેશ્ચનમાં ક્યાં છે? ભાગાકારમાં છે અથવા તો છેદમાં છે. સામે જાય તો એ ક્યાં જાય? ગુણાકારમાં. જતું રહ્યું. પછી શું થાય? તો કે આને મારે એકલું પાડવાનું છે. મેં શીખવાડ્યું છે તો આ ભાગ રહ્યો, આટલો ભાગ એ સામે જશે. સામે ક્યાં જશે? સામે છેદમાં જશે એટલે 702 ગુણ્યા તો એ છેદમાં જશે તો 702 આવશે. આવું થશે. સાદુરૂપે તમને આવડવું જોઈએ. થઈ ગયું? હાલો હવે કરીએ છેલ્લો આંકડો. 9 × 6 54 નો ચોગડો અને નીચે આવશે બગડો. હવે 2 નો ઘડિયો બોલો 4 લાવો. 2 નો ઘડિયો બોલો 4 લાવો. લ્યો 2 દુ 4 થાય અને 2 × 7 = 14 થાય. કાં છેલ્લે 2 આવે ને કાં છેલ્લે 7 આવે એટલે જવાબ આવશે 22. 22 જોઈ અને આખી દુનિયાને 11 યાદ આવે. ઉપર ચેક કરો ક્યાંક 11 હશે. જો આમાં 11 છે ને? હવે ઘણા એમ કહેશે તો ઉપર 36 છે એમાં નવડો છે તો જવાબમાં તો નવડો ન આવ્યો. આ રિફ્લેક્શનની આપણી મેથડ છે. ઉપર નવડો છે ને નીચે નવડો છે નવડો નવડો કપાઈ જાય. સમજાણું? ચલો આગળ જઈશું. એ પછી ચર્ચાઓ કરશું. આપણે આગળ જઈએ. હું લખીશ, તમે મોઢે કરી શકતા હોય તો કરો, મને વાંધો નથી. આવી રીતે પ્રશ્ન છે છોકરાઓ. આ પ્રશ્ન આ રીતે લખાય. ક્વેશ્ચન માર્ક તમારું છેદમાં છે એને કાઢી નાખો. છેદમાં ક્વેશ્ચન માર્ક કોઈ દી ના રખાય, એ પાપ કહેવાય. તો એ સામે જાય તો શેમાં જાય? ગુણાકારમાં. બીજું વાક્ય ક્વેશ્ચન માર્ક એકલું પાડો એટલે આ 8208 છે એને સામે મોકલવું પડે. અહીંયા ગુણાકાર છે તો સામે એ ભાગાકારમાં જાય. કોના ભાગાકારમાં જાય? મેં તમને કીધેલું આખા ગામના. તો આખા ગામને લીટો કર્યો અને એના છેદમાં 8208 મેં કરી દીધા. કરી દીધા કે નહીં? હવે આપણે કરશું છેલ્લો આંકડો. ચલો 4 × 6 = 24. ઉપર ચોગડો છે નીચે આઠડો છે. ન ફાવતું હોય કોમેન્ટ કરો. 8 નો ઘડિયો બોલો 4 લાવો. લાવો 4. 8 તેરી 24 થાય. 8 × 8
64, બેયમાં 4 આવે. નકરા પુષ્પરાજસિંહ જવાબ બરાબર છે. ચલો તો જવાબ શું આવશે? 8. 8 64. ભાઈ બરાબર જાય છે સુરેખાબેન? વેરી ગુડ. હાલો હવે એના પછીનો ક્વેશ્ચન 38 નંબરનો ક્વેશ્ચન છે. ચલો કરશું. તો કે આ ક્વેશ્ચન માર્ક એકલું પાડવું છે એટલે 18 અને 15 બે આ બાજુ આવશે. 18 અને 15 બંને ગુણાકારમાં છે એટલે કે અંશમાં છે, ગુણાકારમાં હોય એ બંને જણા ભાગાકારમાં જાય. તો આ 6210 છે એના ભાગાકાર એટલે છેદ. છેદમાં 18 જશે અને છેદમાં 15 જશે અને એ બે વચ્ચે શું આવશે? ગુણાકાર. થઈ ગયું કે નહીં? હવે શું કરવાનું? તો કે હવે 6210 તમને મારા બહાદુર બાળકો યાદ હોય તો લાસ્ટ લેક્ચરમાં મેં કીધેલું કે ગમે ત્યારે ગુણાકાર કરવાનો હોય અને એક સંખ્યા 5ના ગુણાંકમાં હોય તો શું કરવાનું? મારા સાહેબ એના ડબલ કરવાના. એટલે આના કરો ડબલ 30 અને બાજુની કોઈ એક સંખ્યાને અડધી કરવી. તો આને અડધી કરો. કેટલા થાય? 9. તો આ થાય છોકરાઓ 9 ગુણ્યા 30 થાય કે નહીં? આમાં કોઈને વાંધો હોય તો કહો. તમે ભૂલી ગયા હોય તો મેં યાદ કરાવ્યું. હવે આ 0 અને આ 0 તો કપાઈ જશે. ડન છે. તો હવે શું આવે? 621 છેદમાં 9 તેરીને 27. ભાઈ મેં બરાબર કર્યું? હવે આ આખું બાહુબલી કરો. ચલો આખો જવાબ ગણો. કેમ કે અહીંયા મેં 23 જવાબ આપ્યો છે. જવાબમાં 33 હોય, જવાબમાં 13 હોય. સમજાણું તમને? તો હવે આનો તમને બાહુબલી ફાવે. હાથનો ઘડિયો બોલો 3 લાવો. 7 તેરી 21. અહીંયા 2 લઈ અને 6 કરો ને તમે તો જો 2 તેરી 6 જવાબ ખોટો પડે. મેં કીધું તું 30 સુધી આખું લેવાનું. તો આ કેટલા લેવાના? 27. આ કેટલા લેવાના? 62. કેટલાય ભાગ ચાલે? 27 દુ 64. એટલે 27 દુ 54. 2 ભાગ ચાલે. તો આવી ગયો કે નહીં? 23. થઈ ગયો ને બાહુબલી? જરૂર નહોતી, આ તો ખાલી મેં તમને પ્રેક્ટિસ કરવા માટે થઈને કરાવ્યું. શું આવ્યું છોકરાઓ? શું આવ્યું છોકરાઓ? સાહેબ અંક સરવાળાની પદ્ધતિ. વસ્તુ બદલાઈ ગઈ. તમે કહેશો આ તો અમને આવડે છે. ના, મેં તમને શીખવાડ્યું છે, પણ હવે આપણે આને સરખી રીતે ડિટેલમાં કોઈ પણ જાતની ઝંઝટો હોય તો કેમ પહોંચી વળાય એવી રીતે શીખવાનું થશે. હવે 12:30 ઉપરનો ટાઈમ થઈ ગયો છે. તમે ભૂખ્યા થયા હશો, હું ભૂખ્યો થયો છું. તો હવે આ નવી વસ્તુને અત્યારે ના લેવાય. નવી વસ્તુ આપણે આવતીકાલે લઈશું. બરાબર છે? તો અહીંયા આપણે ભણવાનું કાર્યક્રમ પૂરો થાય છે. હવે તમને જે કંઈ પૂછવું હોય તો 5 મિનિટ માટે હું ઊભો છું. તમારે જે કંઈ પૂછવું હોય, મગજવાળું મગજ વિનાનું કંઈ પણ પૂછો. બરાબર ને? હાલો મંડો કોમેન્ટ કરવા. અને જેને કાંઈ કામ ન હોય એ જય માતાજી કરી અને મોબાઈલમાંથી બહાર નીકળી શકે છે. રેકોર્ડિંગ મેં ચાલુ રાખ્યું છે. 2/0 એમ હોય તો 0નો ઘડિયો બોલવાનો, 2 લાવવાનો. એ મેં ઓલરેડી કીધું છે. વિડીયો આખો જોઈ લેજો. હવે સરકારી ઉડે તો જ હા, બાકી બાવળિયામાં ઘા. PYQ સોલ્વ કરાય, હજી વાર છે. પ્રવીણ ચૌધરી એવું કોઈ વચન હું નથી આપતો. તમારા ફ્રેન્ડ છે ને? હા, નારાયણ ખરો ને? નારાયણ ચૌધરી ને? વનિતાબેન નારાયણ ચૌધરી હોય તો મારો મિત્ર તો નથી, મારો સ્ટુડન્ટ છે. લાઈવ લેક્ચર વખતે ફોન હિટ થાય છે. બદલાઈ નાખ બેટા ફોન. જરૂર નહીં રાજેશ ડામોર. નારાયણ સુંડેસા એને હું ઓળખતો નથી, કદાચ સામે જોઈએ તો ખબર પડે. ઉત્તમ રબારી બરાબર છે. બાહુબલીની PDF આપશો? ના મહેફુઝાબેન, અત્યારે જે કાંઈ ભણાવ્યું કોઈ PDF હું આપવાનો થતો નથી. ના વનિતાબેન હું નથી ઓળખતો. પુષ્પરાજસિંહ ઝાલા દોડશે. 8 કલાક કરો પછી કેટલું હોય?
લાઈવમાં આવવાનું કે પછી પોલીસવાળો કોર્સ કમ્પ્લીટ કરવાનો? દર્શન પોલીસ માટે પોલીસવાળો કન્ટિન્યુ રાખો દર્શનભાઈ. નવરા હોય ને મજા આવતી હોય ને મારા ફાંકા સાંભળવા હોય તો અવાય. અમિત પ્રજાપતિ તારો પ્રશ્ન શું હતો પેલા? હું વાંચતા આગળ મેં ધ્યાન નથી. કલોત્રા સંદીપ કામ ચાલુ છે. ઓફલાઈન બેચ વનિતાબેન આપણી માત્ર ને માત્ર બેન્કિંગ જ હોય છે, બાકી નથી હોતી. અશ્વિન શેખભાઈ ટેસ્ટ જુનાગઢ ગોઠવો. તું તો કહીશ કે સાહેબ ટેસ્ટ અમારે મેંદરડા ગોઠવો. શું મેંદરડા ગોઠવવાની? ટણપાવ એમાં. રાજેશ ડામોર હા જીપીએસસી વાળો નંબર દેખાશે જ મહેશભાઈ. તમારો નંબર જે છે ને દેખાશે જ એમાં. સનીભાઈ બરાબર છે. પીએસઆઈ 2માં કેટલા આવે તો બેસ્ટ પાર્ટ 1 માટે? અમિત પ્રજાપતિ એવું તો પહેલાં કહેવાય નહીં, પણ 80 ઉપર તો જોશે. હો ઓફલાઈન નથી બીબી ગઢવી. ના તો ના ચાલે કલ્પેશ. હવે અમિત જવાબ આપી દીધો તને. બેન્કિંગના મેથ્સમાં શું અલગ હોય આના કરતાં? અલગ કાંઈ ન હોય, આ જ હોય, પણ એમાં છે ને કેલ્ક્યુલેટિવ વધારે હોય. સમજાણું તમને? ચેપ્ટરો બધા આ જ હોય પણ કેલ્ક્યુલેટિવ વધારે હોય. યુપીએસસી સીસેટ માટે આમાંથી પ્રેક્ટિસ કરાય ને આ વખતે ના આપવાની હોય તો. હા પ્રજ્ઞાબેન શાંતિથી કરો, બહુ મજા આવશે. ઓલા પ્રવીણભાઈને તો ઉતાવળ છે, તમારું ઉતાવળ ના હોય શાંતિથી કરો. ચૌધરી રમીલાબેન મારો જિલ્લો મહેસાણા છે, મારો જિલ્લો ગાંધીનગર છે. બેઝિક લેક્ચર હજુ કેટલા દિવસ ચાલશે? ભલે વાર લાગે પણ બધું લઈ લેજો. હા વારોતરિયા વજસીભાઈ વારોતરિયા કયું ગામ? હું ઘણા સમયથી છૂટી ગયું છે પણ સમજાઈ છે સર. બરાબર છે વજસીભાઈ વારોતરિયા. ખંભાળિયા કલ્યાણપુર કયું? હા હવે મને લાગે છે વિડીયો ખોટો